गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तुलसीपते तथा
ભગવાનના રૂપનું વર્ણન તુલસીદાસે કેવું કહ્યું છે કે કંજ એટલે શું થાય કેવું છે કમળ નવ કંજ રોજ નવે નવું તાજું તાજું કમળ કેવું ખીલ્યું હોય એવા ભગવાનની આંખું છે કંજ મુખ મોઢું કેવું છે તાજા કમળ જેવું નવ કંજ લોચન કંજ મુખ કર કંજ એટલે હાથે કમળ કેવા છે પદ કંજાર પગ પણ ચરણ કેવા છે કમળ જેવા અને અંતમાં પાછું તુલસીદાસે માયલું મમ હૃદય કંજની વાસ મારા હૃદય કમળમાં વાસ કરો હૃદય કુંજ નહીં ઘણે કુંજ બોલો છો હૃદય કંજ કંજ એટલે કમળ કુંજ એટલે શેરી થાય મમ હૃદય કંજની વાસ અને વાસ કરો એટલે શું થાય કુરુ કામાદિ હૃદય ગંજન આ કામાદિ દોષનો મેં પ્રભુ નાશ કરો મારા હૃદયમાં વાસ કરો આ પરબ્રહ્મ પરમેશ્વર परमात्मा जगदाधार भक्त वांछा कल्पतरु भगवान राम जी ની અસીમ કૃપાથી આપણે બધા
પવિત્ર શ્રાવણ માસમાં રામકથાનું શ્રવણ કરી રહ્યા છીએ. હનુમાનજી મહારાજ માં જાનકી પાસે અશોક વાટિકામાં છે, પણ માતાજીનો અને હનુમાનજી મહારાજનો હજી મેળાપ થયો નથી. માતાજીને અતિ દુઃખી જોયા. અતિ દુઃખી જોઈ હનુમાનજી મહારાજ વિચાર કરે કે માતાજીનું દુઃખ મટાડવા હું શું કરું. સામે વહી જાઉં, ધીરજ ધરાવું, આશ્વાસન આપું, ઉપદેશ આપું, પણ હનુમાનજીને કાંઈ ન સોચ્યું ને તો હનુમાનજી શું કહ્યું? રામચંદ્ર ગુણ બરને લાગા, સુનતહી સીતા કર દુઃખ વાગા. રામચંદ્ર ગુણ બરને લાગા, રામકથા ગાવા લાગ્યા. ભગવાનની રામકથાનું ગાયન ચાલુ કર્યું અને સુનતહી સીતા કર દુઃખ ભાગા, અને માં જાનકીનું દુઃખ વહી ગયું. જો અહીં હનુમાનજી મહારાજ આપણને શું જણાવે છે ખબર છે? દુઃખનો નાશ છે ને એ ઉપદેશથી ન થાય, આશ્વાસન આપવાથી ધીરજ ધરાવી શકાય. દુઃખનો નાશ થતો નથી. દુઃખનો નાશ ક્યારે થાય ખબર છે? જીવને આનંદની અનુભૂતિ થાય ત્યારે. અને આનંદની અનુભૂતિ ક્યારે થાય ખબર છે? એ ભગવાનનો યશ સાંભળે ત્યારે. એટલે રામચંદ્ર ગુણ બરને લાગા, સુનતહી સીતા કર દુઃખ ભાગા. અત્યાર સુધી માતાજીને શું? હનુમાનજી મહારાજ માતાજીને ભગવાનના ગુણો સંભળાવીને એમ કહે છે કે માં, તમે વિચાર ભૂલી ગયા. અત્યાર સુધી તમને ઠાકોરજીનું ચિંતન હતું, ઠાકોરજીના ચરણનું ધ્યાન કરતા હતા, ઠાકોરજીના રૂપનું ધ્યાન કરતા હતા. એના બદલે હવે તમને એ વિચાર આવવા માંડ્યા કે રાવણ એક માસમાં પાછો આવશે, અને રાવણના વિચાર ચાલુ થયા. હું કેટલી દુઃખી જાઉં. એટલે પાછા ઠાકોરજીનું ચિંતન કરાવવા માટે પાછા હનુમાનજી મહારાજે રામકથા શરૂ કરી તો માતાજીની ધાર પાછી બદલાઈ ગઈ. એ દુઃખનું ચિંતન હતું ને ભૂલાઈ ગયું, અને લાગી સુને શ્રવણ મંડાય, કામ દે સાંભળવા માંડ્યા. બોલો દુઃખ ભૂલાઈ ગયું. આ દિવસે સૌ કથા સુનાઈ. જ્યાંથી દશરથ મહારાજે વનવાસ લીધો ત્યારથી તે અત્યાર સુધીની બધી કથા હનુમાનજી મહારાજે કથા કીધી, અને માતાજી પરમ પુલકિત થઈ ગયા, આનંદિત થઈ ગયા. ભગવાનની કથા સાંભળી, શ્રવણામૃત જેની કથા સુહાઈ. માતાજી કહે છે ભાઈ, આવી સુંદર જેને કાનમાં અમૃત જેવી આવી કથા સંભળાવી, એ ભાઈ તું કોણ છો? મારી સામે પ્રગટ તો થા, મને દર્શન દે. આવી બધી કથા સંભળાવવા વાળો તું કોણ છો? અને ત્યારે હનુમાનજી મહારાજ માતાજીની સામે ગયા. તબ હનુમંત નિકટ ચાલી ગયો, અને માતાજી જોઈ, ઓહો, આ તો કોઈ ભયાનક વાંદરો છે, કોઈ અસુર લાગે છે. તો માતાજી મોઢું ફેરવી ગયા. ફિર દેખી મને વિસ્મય થયો. માતાજીને આશ્ચર્ય થઈ ગયું કે આ કોઈ અસુર લાગે છે. માતાજી મોઢું ફેરવી. માતાજી મોઢું ફેરવી લીધું ને તો હનુમાનજી મહારાજને દુઃખ લાગ્યું. હનુમાનજી મહારાજ મનમાં વિચારે છે કે હું 400 ગામનો દરિયો ટપી આવ્યો, 400 ગામનો દરિયો ખોદ્યો, અને માતાજી મને સામું ન જોયું. માતાજી મને ઓળખી ન ગયા. હનુમાનજી મહારાજને દુઃખ લાગ્યું ને તો હનુમાનજી મહારાજ શું બોલ્યા ખબર છે? અને સત્ય સમર્થ હે માં, હું કરુણા નિધાન રામના સોગંદ ખાઈને કહું છું. હે માં, હું રામનો દૂત છું, હું કોઈ અસુર નથી. અને માતાજીની સામે જોયું કે માં, હું રામનો દૂત છું. ભગવાન કરુણા નિધાનના સોગંદ ખાઈને કહું છું. તો માતાજી સામે જોયું. ભગવાનનું નામ કરુણા નિધાન છે ને, એમાં જાનકીને એકને જ ખબર હતી. ભગવાનને માતાજી કરુણા નિધાન કઈ બોલાવતા. એટલે ભગવાને મુદ્રિકા આપીને ત્યારે હનુમાનજીને કીધું હતું કે જાનકી તમે મારું નામ લેશો ને કરુણા નિધાન, એટલે તમને ઓળખી જશે. બીજા કોઈને આ નામ ખબર નથી. અને હનુમાનજી મહારાજ કહે છે કે એમ મુદ્રિકા માતું મેં આની માં, આ મુદ્રિકા હું લઈને આવ્યો છું. દીન રામ તુમ કહ સહિદાની માં, આ રામજી આપી છે તમને નિશાની સ્વરૂપે. આ મને રામજી આપી છે, આ મુદ્રિકા લઈને હું આવ્યો છું. તો માતાજી કે
ભગવાને આપી છે મુદ્રિકા? તો કે હા માં. તો માતાજી કે તો એ કહો છે નર વાનરની સંગ કહું કે છે હે ભાઈ વાંદરાઓ અને નર એટલે કે ઠાકોરજીનો તમારો મેળાપ કેવી રીતે થયો? અને હનુમાનજી મહારાજે બધી કથા કીધી, આદિથી અંત સુધી કહી કથા, ભાઈ સંગતિ જેસે જે રીતે સુખી વાળી મિત્રતા થઈ બધી વાત કરી. અને હનુમાનજી મહારાજની વાણી સાંભળી. પણ હનુમાનજી મહારાજ કથા કહેતા જાય છે, પણ કથા કહેતા કહેતા રડતા જાય છે. જો માતાજીને ભરોસો આવી ગયો, કપિ કે વચન સપ્રેમ સુની ઉપજા મન વિશ્વાસ, જાના મન કર્મ વચન યહ કૃપા સિંધુ કરદાસ. અમારા ઠાકોરજીનો મનક્રમ વચનથી સેવક છે એ માતાજીને ભરોસો આવી ગયો. પણ કેમ આવી ગયો? કથા કીધી એટલે હનુમાનજી બધી આદિથી અંત સુધી બધી વાત કીધી એટલે ના. હનુમાનજી વાત કરતા કરતા હનુમાનજી મહારાજનું હૃદય ગદગદ થઈ ગયું. ઠાકોરજીના ગુણ ગાતા ગાતા હનુમાનજી મહારાજ રડી પડ્યા. અને જેની આંખમાંથી આંસુ પડી જાય ને ભગવાનના ગુણ ગાતા ગાતા, એટલે માતાજીને ખબર પડી ગઈ કે મન વચન કર્મથી ઠાકોરજીનો દાસ છે. અને માતાજી હરિજન જાણી પ્રીતિ અતિ ગાઢી, માતાજીને અતિ પ્રેમ ઉઘરાણો, ભગવાનનો ભક્ત જાણી અને માતાજીની આંખમાંથી આંસુ પડવા માંડ્યા. માતાજીના રોમ રોમ પુલકિત થઈ ગયા. અને હનુમાનજી મહારાજની માથે હાથ મૂકી દીધા કે હે દીકરા, ઉડત વિરહ જલથી હનુમાન, હે હનુમાન હું વિરહમાં બુડતી હતી એમાં તું વાણ થઈ ગયો. ભય ઉતાર હો કબ જલ જાના, હું ઉડી જવાની હતી એમાં તું વાણ થઈ ગયો. કે બેટા હવે મને કે ઠાકોરજી કેમ છે? अब कब कुशल जाओ करू, अब कब कुशल जाओ बलिहारी, अनुज सहित सुख भवन खरारी. ए बेटा लखनलालजी महाराज સાથે રામજી ઠાકોરજી કુશળ તો છે ને? અરે રે ભગવાન કોણ હૃદયના કૃપાળુ છે, તો એ આટલા કઠોર કેમ થઈ ગયા? ભગવાન મને ભૂલી ગયા. માતાજી બોલતા બોલતા રડી પડ્યા કે હનુમાન, સેવકને સુખ આપવું એ તો ભગવાનનો સ્વભાવ છે. તો ભગવાન આજ સેવકને કેમ ભૂલી ગયા? એ હનુમાન મને ક્યારે યાદ કરે છે? મને હવે ઠાકોરજી હા ભૂલી ગયા હશે ને? અરે હનુમાન, હું હવે કોઈથી ઠાકોરજીના દર્શન કરી શકીશ? કબ હું નયન મમ શીતળતા હતા, ક્યારે મારી આંખો ઠંડી થશે, શીતળ થશે ભગવાનના સુંદર શ્યામ અંગને જોઈ, અને મારા આંખો હવે શીતળ થશે. હે હનુમાન, મને દર્શન થશે. આમ કરતા કરતા માતાજી વચન આવ નયન ભરે ભારી, માતાજીની આંખમાં આંસુ ભરાઈ ગયા અને ગદગદ થઈ ગયા કે વાણી નીકળતી બંધ થઈ ગઈ. આહ નાથ ઓ નિપટ વિસારી. અરે ઠાકોરજી, તમે મને બિલકુલ ભૂલી ગયા. આમ કઈ માતાજી રડી પડ્યા ને તો હનુમાનજીથી રહેવાનું નહીં. દેખી પરમ વીર હાર મોડે સીતા. માતાજીને આટલા બધા વ્યાકુળ જોયા ને, અને હનુમાનજી મહારાજ માતાજીને ધીરજ ધરાવતા બોલ્યા, બોલા કપિ મૃદુ વચન વિનીતા. હે માં, ધીરજ ધરો, ચિંતા કરો માં. હે માં, માતૃકુશળ પ્રભુ અંત સમેતા. માં નાનાભાઈ લક્ષ્મણજી સહિત ઠાકોરજી બહુ પ્રસન્ન છે, કુશળ છે. અને માં, તમારા દુઃખે દુઃખી છે, તમારા દુઃખે ઠાકોરજી બહુ દુઃખી છે. હે માં, જરાય તમે ઓછું લગાડતા નહીં હો. તમને જેટલો પ્રેમ છે ને ઠાકોરજીને એનો બમણો પ્રેમ છે. માં હું જોઈને આવ્યો છું. હે માં, ઠાકોરજીએ મને સંદેશો આપ્યો છે. ભગવાનનો સંદેશો સાંભળો. હે માં, જો સાંભળો, ઠાકોરજીએ કીધું છે કે હે હનુમાન, જઈને જાનકીને કહેજે આમ કહી અને અસ કહી કપી ગદગદ ભયો ભરે વિલોચન નીર. હનુમાનજી મહારાજ રડી પડ્યા અને રડતા રડતા ઠાકોરજીનો સંદેશો કહે છે કે માં, રામજીએ કીધું છે કે હે જાનકી સાંભળો, તમારા વિયોગમાં બધાય પદાર્થો મારા માટે પ્રતિકૂળ થઈ ગયા છે. આ વૃક્ષોમાં નવા નવા પાંદડા આવ્યા ને, એ પાંદડા મને અંગારા જેવા લાગે છે. રાત પડે છે તો રાત જાણે કાળ રાત્રિ જેવી લાગે છે. ચંદ્ર ઠંડો છે, શીતળ છે, પણ આ ચંદ્ર હે જાનકી તમારા વિના મને સૂર્યની જેમ દાહ દેવા વાળો લાગે છે. આ કમળોના વન છે ને, આ કોમળ કમળ મને ભાલા જેવા લાગે છે. હે જાનકી, ઉપરથી વરસાદ પડે છે ને તો જાણે ઉકળતું તેલ પડતું હોય એવું લાગે છે. હે જાનકી, જે હિત કરનારા હતા એ બધાય મને હવે પીડા દેતા હોય એવું લાગે છે. ત્રણ પ્રકારનો શીતળ મંદ અને સુગંધિત વાયુ, આવો સુંદર વાયુ જાણે હર્પનો શ્વાસ હોય એવો ઝેરી લાગે છે. એ જાનકી, મનનું દુઃખ કોઈને કહીને તો ઓછું થઈ જાય. ભગવાનનો સંદેશો છે
કે જાનકી મનનું દુઃખ કોઈને કહેવાથી ઓછું થઈ જાય કોને કહું કહ્યું તે કછું દુઃખ ઘટી હોય કાહી કહો એ જાનને કોઈ એ જાનકી મારા મનને કોણ સમજી શકવાનું તમારા સિવાય એ જાનકી મારા મનને સમજવા વાળા એક તમે છો મારા મનની દુઃખની વાત હું કને કહું તત્વ પ્રેમ કર મમ અંતોરા તમારા ને મારા પ્રેમને એ તત્વને માત્ર તમે જાણો છો જાનત પ્રિયા એક મન મોરા તમે એક મારું મન જાણો છો અને એ મારું મન તો સદાય તમારી પાસે છે સો મને સદા રહત તોહી પાય એમ કે ભગવાન એમ કે તું જાનકી હું ભલે દરિયાને આ કાંઠે હોય મારું મન સામે કાંઠે તમારી પાસે છે જાણો પ્રીતિ રસ વેદને મારી એ જાનકી આટલામાં મારી પ્રેમને સમજી લેજો કે આટલામાં મને તમારો કેટલો વિરહ છે આને મપર ભગવાનનો આ સંદેશો સાંભળી પ્રભુ સંદેશ સુનત ગઈ દેહી મગન પ્રેમ તન સુધી નહીં થઈ માતાજી પ્રેમમાં વ્યાકુળ થઈ ગયા શરીરની સુધી ન રહી માતાજી મૂર્છિત થવા આવ્યા અને એ જ સમયે કપી હૃદય ધીર કરો માતા હનુમાનજી કહે છે માં ધીરજ કરો ચિંતા કરો માં ઠાકોરજીના પ્રતાપને યાદ કરો માં ઉર આને રઘુપતિ પ્રભુતાઈ માં ભગવાનની પ્રભુતા એનો પ્રતાપ તો યાદ કરો એ માં મારા વચનને જોઈ મારા વચનને સાંભળી કાયરતાને છોડી દો ડરો નહીં એ માં હવે વાર નથી હો બિલકુલ તમે વ્યાકુળ થાવ માં હવે જરાય વાર નથી આ રાક્ષસો રહ્યાને માય પતંગિયા જેવા છે હવે વાર નથી હવે ઠાકોરજીના બાણ સારણમાંથી નીકળ્યા એટલી વાર છે માં એ અગ્નિ જેવા બાણમાં બધા એમના બળીને ભસ્મ થઈ જવાના છે નિશ્ચિત નીકળ પતંગ સમય રઘુપતિ બાણ દૃશ્યાનું જનની હૃદય ધીર ધરું જરે નિશાચર જાનું માં હરી જાય એટલી જ વાર છે હવે જાજી વાર નથી માં ભગવાનને ખબર નહોતી કે ઠાકોરજીને વહેલો સંદેશો મળી ગયો ને તો મોડું ન કરે સંદેશો ન મળ્યો એટલે મોડું થયું છે એ માં જ્યારે રામ બાણ રૂપી સૂર્યનો ઉદય થશે ને ત્યારે રાક્ષસોની સેના રૂપી અંધકાર એક ક્ષણ લેજે એ માં હું તમને હમણાં અહીંથી લઈ જાઉં હનુમાનજી મહારાજ કહે છે અબ હિમાત મે જાવ લવાઈ એ માં હું સોગંદ ખાઈને કહું છું મને રામની દુહાઈ છે હું આ ક્ષણે તમને લઈ અને લંકામાંથી ચાલ્યો જાઉં પણ માં રામની રજા નથી હું શું કરું અબ હિમાત મે જાવ લવાઈ પ્રભુ આયસ નહીં રામ દોહાઈ માં રામના સોગંદ ખાઈને કહું છું ભગવાનને ધક્કો ન થાય એ લંકામાં હું લઈને વયો જાઉં રાક્ષસોને હાણી આખી લંકાને દરિયામાં નાખી દઉં માં તમે લઈને એકલો વયો જાવ પણ શું કરું માં ભગવાનની મને રજા નથી એ માં થોડા દિવસ ધીરજ ધરો માં ભગવાન બધાય વાંદરાઓને લઈને આવશે બધાય રાક્ષસોનો નાશ કરશે અને નારદ આદિ અનેક ઋષિઓ ભગવાનના આ યશને ત્રણેય લોકમાં ગાશે હે માં તમે ચિંતા ન કરો ઠાકોરજી આવશે અનેક વાંદરાઓની સેના ભેગી કરી છે માં 18 પદમ વાંદરા છે 18 પદમ વાંદરા હવે માતાજી પાસે હનુમાનજી બોલવા માંડ્યા તો માતાજી કે બેટા વાંદરા છે તો ક્યાં तो हनुमान जी की ये सुत कपि सब तुमनी समाना बते तारा जेवડા છે હનુમાન जी અત્યારે કેવા છે સૂક્ષ્મ રૂપ ધરી એહી દિખાવા નાનકડું રૂપ છે ને સૂક્ષ્મ રૂપ તો હનુમાનજી ને નાનકડા જોયા તો માતાજી એમ કે કોઈ બોલકો છે આવડો છે અને વાતો કરે લંકાને દરિયામાં ડૂબાડી દેવાની અને હનુમાનજી એમ કે બેટા બતે તારા જેવડા છે તો હનુમાનજી મહારાજ કે હા માં તો કે બેટા તો પછી ઠાકોરજીને કહેજે કાઈ ધક્કો ન કરે તો કે કા तो की सांभळ बेटा जात દાણિયાથી ભગત બળવાના આ રાક્ષસો રહ્યા ને વિશાળ પર્વત જેવા છે તમને બધાને વીણી વીણી અને ખાઈ જશે બેટા આમાં તમે ઠાકોરજીને આવડે ઝીણા વાંદરા લઈને આવો ને તો ના પાડી દેજે ધક્કો ન ખાય અને મોરે હૃદય પરમ સંદેહ મને તો સંદેહ થાય છે શંકા થાય છે આને આમ કીધું અને હનુમાનજી મહારાજ મૂળ રૂપે પ્રગટ થયા સુની તમે કરે તીન દેહ હનુમાનજી મહારાજ મૂળ રૂપે પ્રગટ થયા કડક ભૂતના કાળ શરીરા સૌ ભયંકર અતિ બલવીરા પદ્માકાલ શીશે આકાશ હનુમાનજી મહારાજ લાવ લે લસે અંધ લાવ લંગુર વજ્ર લે હલાવો દલન જય જય કવિસુર અનંત બલધાવન હે કસે લાવ લે હમ કરુણ મણિ પિતાવન જ્ઞાન નામ વગર કન્યમ સકળ ગુણિ હારમ માનરામ દેશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાજા નમામિ મનોજમ મારુત તુલ્ય વેગમ જીરેન્દ્ર બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાવયમ માનરિત મુખ્યમ શ્રી રામ દૂતમ શરણ પ્રવદે હનુમાનજીને ત્યાં મૂળ રૂપે જનક ભૂતરા રાજ સરિતા સમર ભયંકર અતિ બલવીરા જ્યારે રણમાં યોદ્ધો પ્રગટ થયો હોય બીજો હિમાલય પ્રગટ થયો પણ કોનાનો હિમાલય પ્રગટ થયો એવો હનુમાનજીનું રૂપ જોયું અને માતાજીને ભયલાઈ ગયો એ દીકરા જલ્દી નાનો થઈ જા માતાજીને ભરોસો આવી ગયો સીતા મને ભરોસો
પાડ્યું કોની લગડું પવન સુખ લેવું હનુમાનજી મહારાજ નાના થઈ ગયા માતાજી તરત કીધું બેટા નાનો થઈ ગયા માતાજીને થયું કે બેટા હવે મને ખબર પડી ગઈ ઠાકોરજીને આવવાની જરૂર નથી ઠાકોરજીને ધક્કો ન થાય તો એકલો મને લઈને આવ્યો જા ત્યારે હનુમાનજી શું બોલ્યા ખબર છે કે માં સુર માતા શાખા મૃગ કે માં અમે વાંદરા છે અમારામાં કઈ બળની બુદ્ધિ હોય નહીં એ માં સુર માતા શાખા મૃગ નહીં બળ બુદ્ધિ વિશાળ આ બળ મારું નથી માં આ તો મારા રામનું બળ છે પ્રભુ પ્રતાપ છે ગરુડની ખાય પરમ વિશાળ એ માં રામનું બળ છે અને હનુમાનજી મહારાજની આટલી બધી નિર્મળતા સરળતા જોઈ અને માતાજી રાજી થયા માતાજી પ્રસન્ન થયા કે આટલો સમર્થ છે આટલો ભગવાન છે પણ સરળ કેટલો છે ઠાકોરજીના હૃદયમાં પ્રેમ કેટલો છે અને હનુમાનજી મહારાજની ભક્તિ જોઈ અને માતાજી બે હાથ અંદર કર્યા આ સિદ્ધિ નિરામ પ્રિય જાના ઓ ભૂતાલ બને સિર નિજાના એ બેટા પગબુદ્ધિનું નિદાન થાય અને હનુમાનજી મહારાજની માથું નમાવી રાખ્યું છે અને માતાજી બીજી વાર હાથ માથે મૂક્યા અને અમર ગુરુ નિધિ શુદ્ધ હોવું અને આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ અને અમર ગુરુ નિધિ શુદ્ધ હોવું પ્રકૃતિનો નિયમ તોડી નાખ્યો જનને મરી જાવ પડે માતાજી કહી દીધું જા બેટા મારા આશીર્વાદ છે તારું કોઈ મોત ન આવે તારું કોઈ કાળ ન આવે તને ભોગો પુત્ર ગુનાય કે જો જા બેટા મારા તને આશીર્વાદ છે મારા ઠાકોરજીના બે હાથ સદાની માથે તારી માથે રહેશે અને હનુમાનજી મહારાજ દંડવત કરીને માં જાનકીના ચરણમાં પડી ગયા માં બસ હવે કાંઈ નથી જોતું બસ થઈ ગયું હનુમાનજી મહારાજ રડી પડ્યા કર ભૂ કૃપા વસુની કામના ઠાકોરજી તારા પર સદાની માટે કૃપા કરશે નિર્ભર પ્રેમ મગન હનુમાનજી મહારાજ પ્રેમમાં મગન થઈ ગયા બાર નાય શ્રીપદ સીસા વારંવાર માથું નમાવવા માંડ્યા અને બોલા વચન જોડી કર કિસ્સા હાથ જોડી શું બોલ્યા ખબર છે અબ કૃત્ય ભયો મે માતા હે માં હવે કૃત્ય થઈ ગયો મને જન્મનું ફળ કરી ગયું કારણ કે હું જાણું છું માં આખું જગત જાણે છે આશીષ લઉં અમાર વિખ્યાત હે માં તારો આશીર્વાદ કોઈ ખાલી ન જાય આખું જગત જાણે છે તું કોણ છો ઉદ્ભવ સ્થિતિ સહાર કારણી ક્લેશ હારે સરસૈ કરી સીતા ન તો હમ રામ વલ્લભા હે જગદંબા તું સૃષ્ટિની ઉત્પત્તિ કરવા વાળી એનો લય કરવા વાળી એનો પાલન કરવા વાળી છો તારો આશીર્વાદ ક્યારે ખાલી ન જાય હવે મારે ચિંતા નથી એ માં હવે કાંઈ નથી જોતું આમ કે હનુમાનજી ચરણમાં પડી ગયા હનુમાનજી મહારાજ માતાજીનો ભાવ જોયો પ્રેમ જોયો તો હનુમાનજી મહારાજ હવે શું કહે છે ખબર છે સુન કુમાર તું મોહી અતિશય મૂર્ખા શ્રી રામ देखी सुंदर અને હનુમાનજી મહારાજે માતાજીને જોઈ કીધું માં મને બહુ ભૂખ લાગી છે આ ફળ જોઈને મને ભૂખ લાગી છે હનુમાનજી મહારાજ અત્યાર સુધી આવ્યા મહિના કે કીધું વિશ્રામ કરી લ્યો હનુમાનજી મહારાજ રોકાણા નહીં સુખદેવ વિભીષણજી પાસે મળ્યા વિભીષણજીના ઘરે ઉતર્યા પણ વિભીષણજી પાસે ક્યારે હનુમાનજી એમ ન કીધું મને તરસ લાગી છે ભૂખ લાગી છે પણ હવે માં જાનકીને જોયા ને તો હનુમાનજી મહારાજ
કીધું માં મને ભૂખ લાગી છે. તમે વિચાર કરો એક ક્ષણમાં હનુમાનજી મહારાજ અને માં જાનકી વચ્ચે કેવી પ્રીતિ બંધાઈ. આખા રામાયણમાં સૌથી શ્રેષ્ઠ સંવાદ હોય ને બે પાત્રનો, એમાં આખા રામાયણમાં સૌથી શ્રેષ્ઠ સંવાદ હનુમાનજી અને માં જાનકીનો છે. એક ક્ષણમાં હનુમાનજી મહારાજ અને માં જાનકી વચ્ચે એટલી પ્રીતિ બંધાઈ ગઈ કે માં જાનકીના લવકુશ દીકરા છે ને એ દીકરાને પછીના દીકરા ગણવામાં આવે છે. હનુમાનજી મહારાજ જાનકીનો પહેલો દીકરો છે. અયોધ્યામાં ભગવાન રામનું જ્યારે રાજ્ય થયું ને તો આખા અયોધ્યાની રસોઈ એ રસોઈયાઓ બનાવતા, પણ હનુમાનજી માટે રસોઈ છે ને એ માં જાનકી બનાવતા. અને પહેલા હનુમાન જમે ને પછી ભગવાનથી જમાય, પછી બધા જમતા, ત્યાં સુધી માં જાનકી કોઈને જમવા ન દેતા. માતાજીને આવી પ્રીતિ હતી હનુમાનજી ઉપર. અને આજે તમે ક્યારે અયોધ્યામાં જાઓ ને તો હનુમાનગઢી છે. હનુમાનગઢી એ ભગવાનનું અયોધ્યાનું મૂળ રાજ્યાભિષેકનું સ્થળ ગણાય છે. અયોધ્યાના રાજા હનુમાનજી મહારાજ છે. લવકુશ હતા ને, લવને ભગવાને લવણપુરી આપી દીધી છે. અયોધ્યાના રાજા નથી બનાવ્યા, અયોધ્યાના રાજા હનુમાનજી મહારાજને બનાવ્યા છે. ભગવાન જ્યારે પોતાના સ્વધામમાં ગયા ને તો હનુમાનજી મહારાજને અયોધ્યાના રાજા બનાવ્યા છે. હનુમાનજી મહારાજ માં જાનકીના પહેલા દીકરા છે. અને હનુમાનજી મહારાજનું બળ જોયું, બુદ્ધિ જોઈ એટલે માતાજીને ભરોસો આવી ગયો. માતાજીને હનુમાનજી કહે છે કે માં સાંભળો, મને ભૂખ લાગી છે. તો માતાજી કે બેટા ભૂખ લાગી પણ જોઈ લે, સુનો સુદ કરે વિઘ્ન રખવારી. બેટા મોટા મોટા રાક્ષસો રક્ષણ કરે છે, પરમ સુભટ રજનીચર ભારી. મોટા રાક્ષસ યોદ્ધાઓ છે, જોતો કરો હથિયાર લઈને ફરે છે. ત્યારે હનુમાનજીએ શું કીધું ખબર માં? ફિર કર ભઈ માતા મોહી નાણી. જો સરે જ્યારે તમે મન વચન કર્મથી આધીન થઈ જાવ ને ભગવાનને ત્યારે જ તમે નિર્ભય થાઓ. અને નિર્ભય થાઓ ને પછી આજે તમારા શેરનો ભય ન હોય. ફિર કર ભઈ માતા મોહી નાણી. હનુમાનજી જોયું નહીં કોણ રક્ષણ કરે છે ને કેવા છે, સીધું જ કહી દીધું માં એ બધું થઈ રહી છે. જી હોય જેવા હોય એવા, જો તું સુખ માનવ મનમાં તમે રાજી હોય ને એટલે એ બધાનું તો થઈ રહી છે. માં તમે પ્રેમથી રજા દિયો, તમે રાજી થતા હોય ને તો એ બધાનું તો હું ગોઠવી લઈશ. એ માં દેખી બુદ્ધિ બદની પુન કભી કહે જાનકી જાઉં. હનુમાનજી મહારાજને બુદ્ધિ પડતી ગુણ જોયા અને માં જાનકી કીધું કે હા બેટા તો જાઓ. રઘુપતિ ચરણે લઈ સાત મધુર ફળ ખાઉં. અને હનુમાનજી મહારાજને કીધું જાઓ બેટા, રઘુનાથજીને હૃદયમાં ધારણ કરી અને મધુર ફળ ખાઓ. અને જય ગાય સિર પેઠે વાગા, ફળ ખાય સિતર તોરે લાગા. હનુમાનજી મહારાજે બાગમાં પ્રવેશ કર્યો, ફળ ખાવા માંડ્યા પણ ખાધા એના કરતા નીચે ખગડી નાખ્યા. જ્યારે ઉકેલી ફેંકી દીધા. રહે કહા બહુ ભટ રખવારે, કછુ મારે સી કછુ જાય પુકારે. અને યોદ્ધાઓ દોડ્યા કે કોઈ વાંદરો આવ્યો છે, રંજાડ કરે છે. અને જે હનુમાનજી મહારાજે જોયા, હનુમાનજી મહારાજે પકડીને શરીરને મસળી નાખ્યા, મારી નાખ્યા, અમુક ભાગી ગયા. અને નાથ એક આ વાક આપી ભારી, તેની અશોક વાટિકા ઉજારી. દોડ ગયા રાવણની પાસે, હે મહારાજ કોઈ એક વાંદરો આવ્યો છે, આખી અશોક વાટિકા ઉજાડી નાખી છે. તો રાવણ કે તમે બધાય નહોતા, તમે બધાય ક્યાં ગયા હતા? આપણા રખવાડો, આપણા બધા સૈનિકો, વીર યોદ્ધાઓને મેં અહીંયા નિમેલા છે, એ બધાય ક્યાં ગયા હતા? તો કે મહારાજ આ વૈદાને એકલા જ આવ્યા છે, બાકી બધાય ક્યાં ગયા મહારાજ? બધાયનો નાશ કરી નાખ્યો. ખાય થી ફલારું પીટક ઉપારે, રક્ષક મરતી મય મારે. એ મહારાજ જમીને મસળીને મારી નાખ્યા. તમે જેને કહો છો ને આવા યોદ્ધા હતા. અને રાવણ ખીજાણો. રાવણને એમ થયું કે આવો બધો યોદ્ધો અને સુરી રાવણ પઠે ભગવાના. રાવણે મોટા યોદ્ધાઓને મોકલ્યા. તીન હિદય ફિકર દેવ હનુમાના. જે યોદ્ધાઓને આવતા જોયા અને હનુમાનજી મહારાજે ગર્જના કરી અને હનુમાનજી મહારાજ દોડી અને સમગ્ર નીચર કવિ સંઘારે કઈ પુકાર કછ ઓધવારે. જેટલા આવ્યા હતા હનુમાનજી મહારાજે એક ક્ષણમાં મારી અડધાને મૂર્છિત કરી નાખ્યા, નાશ કરી નાખ્યો. અને જ્યાં બાકી ગયા ને એ દોડીને પાછા રાવણની પાસે ગયા. અને રાવણને ખબર પડી કે રાવણ વાંદરો બહુ બળવાન છે, એટલે રાવણે પોતાનો પુત્રને મોકલ્યો. પૂરી પઠે ઉદય અક્ષય કુમાર, પોતાનો દીકરો અક્ષય કુમાર છે, એને કીધું કે જા અક્ષય કુમાર વાંદરાને બંદી બનાવી અને લેવાય અને જા સંગલે સુભટ અમારા. અનેક યોદ્ધાઓને લઈ અને અક્ષય કુમાર નીકળ્યો છે. જેવો અક્ષય કુમાર અશોક વાટિકામાં આવ્યો, હનુમાનજીની નજર પડી. હનુમાનજીએ જોઈ લીધું કે મહાન યોદ્ધો આવે છે. આવ દેખ બીટપ કહી કરજા. હનુમાનજી મહારાજે મોટું વૃક્ષ મોઢામાંથી કાઢી લીધું અને કાહી નિપાતી મહાધુરી કર્યા. હનુમાનજી મહારાજે પડકાર કરી અને અક્ષય કુમારને માથે વૃક્ષનો ઘા કર્યો અને કચ્છ મારે સીધા
कछु मरदेसी कछु मिलियसी धरी धूरी अक्षय कुमार भेगा जेटला राक्षस આવ્યા હતા ને અમુકને મારી નાખ્યા અમુકને મસળી નાખ્યા અને અમુકને પકડી પકડી ધૂળમાં રગદોળી નાખ્યા અને અક્ષયના રામ રમી ગયા અક્ષય ગયો ભગવાનના ધામમાં કछु પૂરી જાય પુવાય પ્રભુ મરકટ પર ધોરી અને અંતા દોડા દોડ ભાગ્યા ભાગીને રાવણ પાસે ગયા મહારાજ વાંદરો બહુ બળવાન છે અને વાંદરાનું બળ એ અતુલિત છે મહારાજ તો કે મારો દીકરો અક્ષય મહારાજ તમારો દીકરો અક્ષયનો ક્ષય થઈ ગયો અક્ષય ગયો નહીં મહારાજ સુરી સુરત લંકેશ નિશાના અને રાવણ ખીજાયો મેઘનાથનો મંત્ર પઠે છે મેઘનાથ બળવાના હે મેઘનાથ જા જાને વાંદરાને બંધીમાન બનાવીને લઈ આવ જીવતો લઈ આવજે મારે જોવો છે ક્યાંનો છે કેવો બળવાન છે મારસી જરી સુત બાંધી સુતાઈ મારતો નહીં જીવતો બાંધી લઈ આવજે દેખીએ કપી કહા કરાઈ ક્યાંનો છે મારે જોવો છે અને ચલાય ઇન્દ્રજીત અતુલિત યોધા બંધુની ગમી સુની ઉપજા પ્રવલા કપીએ ખાતા અરુણ ભગયાવા ગરજતાય ગરજાના શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય મેઘનાથ રામ આવતો ગયો હનુમાન મહારાજે દાંત કટકટાવી અને ગર્જના કરી અતિ વિશાળ તરુએ કર્યું મારા વીરપતિ લંકેશ કુમારા રહે મહાભરતા રે સંગા કહે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ હનુમાનજી મહારાજે મોટું વિશાળ વૃક્ષ ઉગાડ્યું અને મેઘનાથના રથ ઉપર વૃક્ષને ફેંક્યું મેઘનાથનો આખે આખો રથ ભાંગી નાખ્યો અને હનુમાનજી મહારાજે રથ ભાંગી અને હનુમાનજી મહારાજે સારથીનો નાશ કરી નાખ્યો રહે મહાભરતા કે સંગા એની સાથે સાથે જે કોઈ યોદ્ધાઓ હતા એક એકને પકડી પકડી અને પોતાના શરીર અને મસ્તી નાખ્યા કહી કહી કપી પર લઈ અંગા ધીરે દીપાતી તાય સંવાજા ધીરે જોડ માને ઉગે રાજા અને મેઘનાથ તોડ્યો હનુમાનજી મહારાજ અને મેઘનાથ લડવા માંડ્યા પણ ગોસ્વામી કહે છે કે કેવા લાગે છે બે જાણે હમે હાથી ભીડાઈ ગયા હોય જે ગજરાને ભીડાયો એવા બે યોદ્ધાઓ લડે છે અને હનુમાનજી મહારાજે એક મુઠ્ઠીકા મેઘનાથને મારી મુઠ્ઠીકા મારી કરા તરફ જાય હનુમાનજી મહારાજ મુઠ્ઠીકા મારી વૃક્ષ ઉપર ચડી ગયા અને એક ક્ષણ મેઘનાથ તાહી એક ક્ષણ મૂર્છાઈ મૂર્છિત થઈને રાવણનો દીકરો મેઘનાથ પડી ગયો અને ઉઠી તો હરી ગઈ હિસી બહુ માયા ઉભો થઈ અનેક પ્રકારની માયા કરવા લાગ્યો હનુમાનજી મહારાજ જીતી શકાતા નથી જીતી ન જાય પ્રબંધન જાય હનુમાનજી મહારાજ માયાથી જીતી શકાતા નથી મેઘનાથને થયું કે હવે જો મોડું થશે તો વાંદરો મને મારી નાખશે ભય લાગ્યો અને બ્રહ્માસ્ત્રથી સાંધા કવિ મને તીન વિચાર જ્યારે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું મેઘનાથે કે હવે બીજો કોઈ ઉપાય નથી હનુમાનજી મહારાજે વિચાર્યું કે જો બ્રહ્માજીના આ અસ્ત્રને હું માન ન આપું તો બ્રહ્માજીનો મહિમા ઘટે હું તો ભગવાનનો ભક્ત છું કોઈ દેવનો મહિમા મારાથી ઘટાડાય નહીં જો ન બ્રહ્મસ્ત્ર માનવું મહિમા વિડે અપાર અને આમ કહી હનુમાનજી મહારાજ સ્થિર થઈને ઊભા રહી ગયા અને બ્રહ્મવાન કવિ કહું તે મારા પતિ માર કટક સંગારા હનુમાનજી મહારાજને બ્રહ્મવાન લાગ્યું અને હનુમાનજી મહારાજ ધરતી ઉપર પડ્યા તો ખરા પણ પડતા હનુમાનજી મહારાજે કેટલાયનો નાશ કરી નાખ્યો કેટલાયને પોતાની નીચે જકડી નાખ્યા તે દેખા કવિ મૂર્છિત પડેલું નાદ પાસ બાંધે લે રહેલું એને જોયું કે વાંદરો મૂર્છિત થઈ ગયો છે એટલે હનુમાનજીને નાદ પાસથી બાંધી દીધા નાદ પાસથી હનુમાનજીને બાંધ્યા અને બાજુમાં આવી અને હનુમાનજીને લઈ જવા માટે તૈયાર થઈ ભગવાન શિવજી માં गिरिजाમાં પાર્વતીને કથા કહે છે કે દેવી હનુમાનજી મહારાજ નાગપાસમાં બંધાઈ ગયા આ બધી લીલા છે આ તો ભગવાનના કામ માટે બંધાણા છે નકર દેવી વિચાર તો કરો જાસુ નામ જપી સુનો ભવાની બહુ બંધન કા કહી નરી જાની જે દેવી જે રાઘવનું જે રામનું નામ લઈ અને ભગવાનના ભક્તો આખા ભવના બંધનને કાપી નાખે એ ભગવાનના દૂતને શું બંધન એને આ જગતમાં કોણ બાંધી શકે તાસ દૂત કી બંધતરુ આવા એનો દૂત કોઈના બંધનમાં આવે આ તો ભગવાનનું કામ કરવા માટે પ્રભુ કાર્ય લગી કપી બંધાવા ભગવાનનું કામ કરવા માટે હનુમાનજી મહારાજ બંધાણા છે અને બધાને હવે રાક્ષસોને ખબર પડી કે વાંદરો બંધાઈ ગયો છે હવે ભય નથી એટલે કપી બંધન સુધી નિશ્ચિત થાય હવે બધા દોડ્યા કે હવે ચિંતા નથી અને કૌતુક જોવા માટે બધા સભામાં ભેગા પાછળ આવ્યા કે શું થાય છે જોવું છે અને હનુમાનજી મહારાજે સભામાં આવી અને રાવણની સભા જોઈ દસમુખ સભા દેખી કપી જાય પણ આ સભા કેવી હતી રાવણનો પ્રભાવ હનુમાનજી મહારાજે જોઈ
બળશાળી, એનું ઐશ્વર્ય, એનો પ્રભાવ. રાવણ એટલે શું થાય? હનુમાનજી મહારાજે પહેલી વાર જોયું. હનુમાનજી મહારાજે શું જોયું ખબર છે? દસે દિશાઓના દિગ્પાલ રાવણની સામે હાથ જોડીને માથા નમાવી ઊભા છે. કર જોરે સુત દિશિકો બિલિંદા, ભૃગુરુટિ વિલોકન સકળ સભિતા, હરતર ધ્રુજતા. રાવણની સામે હાથ નમાવીને, માથા નમાવીને હાથ જોડીને ઊભા છે. અને રાવણ ક્યારે શું આજ્ઞા કરે એ આજ્ઞાનું તત્કાળ પાલન કરવાનું, એ એક ક્ષણ પણ દ્રષ્ટિ હટાવવાની નહીં. એમ રાવણની સામે સ્થિર થઈ ઊભા છે. મહારાજ આજ્ઞા કરો એટલી વાર હાજર થઈ અને દેખી પ્રતાપ અને કપિમણ શંકા. આવો પ્રભાવ જોયો પણ હનુમાનજી મહારાજને જરાય ભય નથી. રાવણની આવી સભા, મહાન યોદ્ધાઓ, હનુમાનજી મહારાજને લેશ માત્ર રાવણનો ભય નથી. ગોસ્વામીજી કહે છે કે જેમ નાના નાના હરકોલિયા હોય એની વચ્ચે ગરુડ ઊભો હોય અને ગરુડને લેશ માત્ર હરકોલિયાઓનો ભય ન હોય, કે સાપોલિયાઓનો ભય ન હોય, કે હનુમાનજી મહારાજને આ રાક્ષસો વચ્ચે જરા પણ ભય નથી. અને કપિ હિલો કે દશાન નિસા કહી દુર્વાલ. હનુમાનજી મહારાજને જોઈ અને રાવણ દુર્વચન કહેવા લાગ્યો. હનુમાનજી મહારાજની સામે જોઈને બોલ્યો અને પાછી એને ખબર પડી કે મારા દીકરા અક્ષય કુમારને મારી નાખ્યો છે. એટલે અંદરથી દુઃખ થયું. એટલે વિષાદમાં અને ક્રોધમાં રાવણ બોલ્યો. શું બોલ્યો ખબર છે? એ વાંદરા, કહલમ કે કવંતે કીસા, એ વાંદરા ક્યાંનો છો તું? અને અમારા રાક્ષસોને કેમ માર્યા? આ વનને તે કેવું જાયું? સાંભળ, તને ખબર નથી રાવણ એટલે શું થાય? રાવણને તે ક્યારે સાંભળો નથી કાનેથી વાંદરા? અરે સાહેબ, તું હજી એ નિસંગ ઊભો છો, તને મારો ભય નથી? અભિમાની માણસ હોય ને એને તમે ગણો નહીં ને એટલે એને ક્રોધ આવે. હનુમાનજી મહારાજ રાવણને ગણતા નથી એટલે રાવણને ક્રોધ એટલે કેવો કાતો દેખતો નથી. બધા હાથ જોડી અને દેવતાઓ ઊભા છે. દિશાઓના દિગ્પાલો થરથર ધ્રુજે છે રાવણની આજ્ઞાનું પાલન કરવા માટે. અને તું જાણે મને ગણ કોઈને નિસંગ થઈને ઊભો છો? દેખો અતિ અસંખ્ય શઠ તોહી, હજી તને મારો ભય નથી? તે રાવણને સાંભળ્યો નથી? રાવણ એટલે શું થાય? અને સાંભળ, રાક્ષસોને કેમ માર્યા? મારે ઋષિચર કહી અપરાધા. રાક્ષસોને મારવાનું કારણ કે કૌશલ તોહીને પ્રાણ કઈ બાધા. હે વાંદરા, તને મોતનો ભય નથી? તને પ્રાણ જવાનો ભય નથી? રાક્ષસોને કેમ માર્યા? કોણ છો? ક્યાંનો છો? કોનો દૂત છો? કેમ આવ્યો છો? જલ્દી જવાબ કેમ નથી આપતો? રાવણ ક્રોધમાં ભરીને પૂછવા માંડ્યો. ત્યારે હનુમાનજી મહારાજ બોલે છે કે રાવણ, તું વારંવાર પૂછે હું કોણ છું? તો સાંભળી લે, હું કહું હું કોણ છું. શું રાવણ બ્રહ્માંડની કાયા? હે રાવણ સાંભળે, જેની આજ્ઞા થાય ને એટલે માયા બ્રહ્માંડનું સર્જન કરે. પાઈ જાસુ પર વિચિત માયા. જેની આજ્ઞા ઈશારે માયા બ્રહ્માંડનું સર્જન કરે. જાગે બળ નિરંકી હરિસા, પાર્વત સૃજત હરપદસ સીસા. સાંભળ, જેના બળે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ સૃષ્ટિનું સર્જન પાલન અને વિનાશ કરે. સાંભળ, જાવર શીશ ધરત સંસ્થાન, અંડ કોષ સમેત ગિરિકાનન. જેના બળથી શ્રેષ્ઠનારાયણ ભગવાન આ વનો અને પર્વતો સહિતની પૃથ્વીને માથે રાઈના દાણાની જેમ ધારણ કરી લે છે. સાંભળ, તારા જેવા દુષ્ટોને દંડ દેવા માટે અને દેવોની રક્ષા કરવા માટે જે અનેક પ્રકારે અવતારો લઈને આવે છે. સાંભળ, તેને ભર સભામાં ભગવાન શિવજીના પિનાકને કમળની દાંડીની જેમ ભાંગી નાખ્યું. હે રાવણ, બધાય રાજાઓનો બધાયના દેવતા જેને ગર્વ ઉતારી નાખ્યો. રાવણ સાંભળ, ખરદૂષણ, ત્રિશિરા અને વાલી આ બધાય અતુલિત બળશાળી હતા. આ બધાયનો જેને વધ કરી નાખ્યો. અને સાંભળ, જેના એક લવલેસ જરા કમળા બળથી તે આખા ચરાચર વિશ્વને જીતી લીધું. ઈ બળે એનું છે, તને ખબર નથી રાવણ? સાંભળ, હું એનો દૂત છું. દાસ દૂત મેં જા કરી હરિયાને હો પ્રિય નારી. એ અમારા ભગવાનના પ્રિય પત્ની માં જાનકીનું તું વર્ણન કરીને આવ્યો છો. હું એ રામનો દૂત છું. અને તું પોતાનો વખાણ કરે કે રાવણને તે સાંભળ્યો નથી, તો હું તને ઓળખું છું. જાણવ મેં તું મારી પ્રભુતાઈ, તને હું ઓળખું છું. સહસ્ર બાહુસર પરિલરાઈ. સહસ્ર બાહુવારે તારું યુદ્ધ જીતું ને મને ખબર છે. એકવાર રાવણ ત્યાંથી નીકળ્યો ને તો સહસ્ર બાહુ 1000 ભુજાઓ. રાવણને દેખ્યો ને તો એને થયું કઈ રમકડું છે, જીવ જંતુ છે. તો સહસ્ર બાહુ ઉપાડીને છોકરાઓને રમવા ઘરે લઈ ગયો રાવણ. અને પછી પુલત્સ મુનિને ખબર પડી તો જઈને રાવણને છોડાયો. હનુમાનજી કહે છે કે યાદ કર તાર સહસ્ર બાહુ લડાઈ થઈ હતી, તારા કેવા હાલ થયા હતા. એ દીધું રાવણને. અને વાલિયાએ તે બહુ યુદ્ધ કર્યું હતું, સમર પાલિસન. અને એમાં તે જહ બહુ મેળવ્યો તો વાલિયા યુદ્ધ કરી. વાલિએ 6 મહિના કાંખમાં દબાયો હતો અને સુરી કાપી બચત દીએ સીધી રાવા. એટલે રાવણે શું કહ્યું ખબર? દાંત કાઢતા કાઢતા વાતને ટાળી દીધી. માણસો એટલી બધી સભા વચ્ચે પોતે ક્ષોભિત થયો એટલે દાંત કાઢતા કાઢતા વાતને ઉડાડી અને પાછો હસવા માંડ્યો ને. એટલે હનુમાનજી મહારાજે શું કીધું ખબર છે? કે તું પૂછેસ ને રાવણ કે તે શું કામ વન ઉજાડ્યું, શું કામ રાક્ષસોને માર્યા? તો હા
લાગી ભૂખ લાગી હતી તો ફળ ખાધા અને મારો વાંદરાનો સ્વભાવ છે કપી સ્વભાવ છે તોરે રૂખા મારો વાંદરાનો ચંચળ સ્વભાવ છે ત્યારબાદ તોડી રૂખેડી નાખી દીધા અને સાંભળ બધાયને પોતાનો જીવ વાલો હોય બધાયને પોતાનું શરીર વાલું હોય સબકે દેહ પરમ પ્રિય સ્વામી બધાયને પોતાનું શરીર વાલું હોય ને તો તારા કુમાર કે રાક્ષસો મને મંડ્યા મારવા તો સાંભળ જીનમોય મારા તે મે મારે જેને મને માર્યા ને એને મે માર્યું અને એમાં તારો છોકરો મને બાંધી લઈ આવ્યો તે પર બાંધ્યો તને તું મારે એમાં કઈ મોટી વાત નથી અને મને જરાય એની શરમ નથી કે સંકોચ નથી મોહીને કચ્છ બાંધે કઈ રાજા કે હું કેમ બંધાઈ ગયો મને જરાય સંકોચ નથી રાવણ કીન ચાહો નિજ પ્રભુ કર કાજા હું તો મારા ઠાકરજીનું કામ કરવા માટે બંધાણો છું અરે રે દશાનન તને વિનંતી કરું છું હાથ જોડીને વિનંતી કરું છું અભિમાન મૂકી દે મારી શિખામણ માન તારા પવિત્ર કુળનો તો તું વિચાર કર એ પુલત્સ મુનિના કુળમાં તું ઉત્પન્ન થયો છું એ રાવણ ભ્રમ છોડી દે ભગવાનને ભજી લે એ રાવણ ભ્રમ કરી ભજેવું ભગત ભય હારી ભક્તોના ભય હનારા રઘુનાથજી રામજીને ભજ એ રાવણ વિચાર તો કર જેના ડરથી જાકે ડર અતિ કાલ ડરાઈ જો સુર અસુર ચરાચર ખાઈ જે સુર અસુર અને આખી ચરાચર સૃષ્ટિને ખાઈ જવા વાળો કાળ છે ને રાવણ એ કાળ પણ જેનાથી થરથર ધ્રુજતો હોય એ રામ સાથે તારે વેર કરવું છે કાસો વેરું કહું નહીં કીજે એની યારે વેર ન કરે રાવણ મોરે કહે જાનકી દીજે હું હજી તને સમજાવું છું માં જાનકીને પાછા હોકી દે રામજી ઠાકોરજી બહુ દયાળુ છે ભગવાન શરણે આવેલા ઉપર ક્યારેય ભગવાન ક્યારેય શરણે આવેલાના ત્યાગ કરતા નથી ભગવાન શરણે આવેલા ઉપર ક્યારેય ક્રોધ કરતા નથી પ્રણત પાલ ગુનાયક કરુણા સિંધુ ખરારી ભગવાન કરુણાના ધામ છે સાંભળ શરણે જા ગયે સત્ય પ્રભુ રાખીએ તવ અપરાધ વિચારી કે બહુ મોટી ભૂલ કરી માં જાનકીને લઈને આવ્યો છતાં એ હું કહું છું ભગવાન તને ક્ષમા કરી દેશે એના શરણે જા ભગવાન દયાના ધામ છે હજી ભગવાન આ તારું પાપ અક્ષમ્ય છે આ પાપની ક્ષમા હોય જ નહીં છતાં ઠાકોરજી દયાળુ છે તારા પાપને ક્ષમા કરી દેશે જા હું કહું એમ કર રામ ચરણ પંકજ ઉર ધરવું હૃદયમાં રામના ચરણને ધારણ કરી લે અને જા હું તને કહું છું લંકા અચલ રાજ તું કરું જા અચલ તને લંકાનું રાજ મળશે જા તું જ્યાં સુધી આ સૃષ્ટિ રહેશે ને ત્યાં સુધી લંકાનું રાજ કરીશ હવે રાવણે આ વાત માની નહીં પણ વિભીષણજી બેઠા હતા વિભીષણજીએ સાંભળી લીધી અને વિભીષણજી આ મંત્ર મનમાં રાખી લીધો કે હનુમાનજીએ કીધું કે રાવણના શરણે જવાનું અને રાવણ નો માન્યો અને વિભીષણજી ગયા અને આજે વિભીષણજી લંકાના અચલ રાજા છે તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સમજ વિદ્યાના ઋષિ પુલસ્તી જસુ વિપુલ મયંકા હે રાવણ પુલસ્ત મુનિ જેવા નિર્મળ ચંદ્રમા જેવા વંશમાં તો ઉત્પન્ન થયો અને એમાં હવે કાળો ડાઘ બની કલંક લગાડ્યો હે રાવણ એ રામના નામ વિના વાણી શોભતી નથી એ રામાને તું વેર કરવા નીકળ્યો છો મનમાં વિચાર તો કરો એ રાવણ રામ વિના જેમ ગમે સ્ત્રીને અનેક આભૂષણો પહેરાવ્યા હોય પણ વસ્ત્ર વિના શોભે નહીં એમ રાવણ સાંભળ રામ વિમુખ સંપત્તિ પ્રભુતાય આ બધું પાયમાં કોઈ નો પાયમાં જેવું છે એ ભવિષ્યમાં રહેતું નથી સાંભળ રાવણ જે નદી હોય એને મૂળમાં જ સ્ત્રોત ન હોય વરસાદ આવે પાણી આવે અને એટલી વાર નદી બે કાંઠામાં આવે પણ મૂળમાંથી ક્યાંયથી પાણી ન આવતું પછી ફૂંકાઈ જાય ને એમ તમારી આગળ ગમે એટલી સમૃદ્ધિ હોય ગમે એટલી સંપત્તિ હોય પણ ભગવાનની ભક્તિ ને ભગવાન ભેગા ન હોય ને ત્યારે મૂળમાં કોઈ સ્ત્રોત નથી થોડી વાર હોય એ સતત રહીએ નહીં રાવણ સાંભળ સુન દશકાંડ કહું પણ રોપી હે રાવણ પ્રતિજ્ઞા કરીને કહું છું હનુમાનજી કહે છે કે વિમુખ રામ ત્રાતા નહીં કોપી સાંભળ રાવણ આ જગતમાં રામના વિરોધીનું રક્ષણ કરવા વાળો આ જગતમાં કોઈ છે જ નહીં સાંભળ જો તું ભગવાન રામ જ્યારે વેર કરીશ ને તો શંકર સહસ્ર વિષ્ણુ અજતોહી હજારો શંકર ભગવાન હજારો વિષ્ણુ ભગવાન હજારો બ્રહ્માજી આમાંથી કોઈ તારી રક્ષા નહીં કરે રાવણ સાંભળ મોહ મૂળ કહું સુર પ્રજ ત્યાગ ઉત્તમ અભિમાન હે રાવણ મોહનું મૂળ આ અજ્ઞાન જનિત અભિમાન તું મૂકી દે અને ભજે હું રામ રઘુનાયક કૃપા સિંધુ ભગવાન રામજીને ભજ આટલી હનુમાનજીએ નીતિથી જ્ઞાનથી વિવેકથી રાવણના હિત માટે આટલી સુંદર વાણી કીધી પણ રાવણને આમાંથી કાંઈ લાગ્યું નહીં જગતી કહી કવિ અતીત વાણી ભગત વિવેક વિરતી નૈસાણી રાવણને આમાંથી કાંઈ અસર ન થઈ અભિમાની છે નો માન્યો બિહસી બોલા બિહસી મહાઅભિમાની દાંત કાઢો મળ્યો દાંત કાઢતો શું કે ખબર છે
મિલા હમહી કપી ગુરુ બન જાણી ઓહો મને તો વાંદરો બહુ મોટો ગુરુ મળ્યો હનુમાનજી મહારાજની આસી ઉડાવે છે કે મને તો મારા ગુરુ મળ્યા છે લ્યો અરે મૂર્ખ વાંદરા તારું મોત નજીક આવ્યું છે એટલે તું આ ભગવાન કરે છે મૃત્યુ નિકટ આવી ખળતો હી લાગે છે અધમ શિખાવણ મોહી તું દશાનંદને શીખવણ દે તારું મોત તું કઈ સભામાં ઉભો છો તને ભાન નથી તારું મોત નજીક આવ્યું છે તો હનુમાનજી મહારાજ કે રાવણ મારું મોત નહીં મોત તારી માથે ભમે છે ઉલ્ટા હોય કા હનુમાન રાવણ તારું મોત નજીક આવ્યું છે મેં જોઈ લીધું કારણ કે તારી મતિ ભ્રમિત થઈ ગઈ છે મતિ ભ્રમિત તો પ્રગટ મેં જાણા અંત સમય આવે ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને તારી બુદ્ધિ નજરે દેખું છું કે ભ્રષ્ટ થઈ ગઈ છે મોત મારું નહીં તારું નજીક આવ્યું છે અને હનુમાનજીની વાણી સાંભળી અને રાવણ ક્રોધિત થયો અને ક્રોધિત થઈ અને તરત જ બધાને આગળ આપી કે જલ્દી કરો બેહીને હરો મૂઢ કરો પ્રાણ આનંદ જલ્દી કરો બધા પ્રાણ રહ્યો અને મારી નાખો આ વાંદરો ક્યારનો ભગવાન કરે છે બધા ઊભા ઊભા જોવો છો શું હથિયાર લઈ અને આ વાંદરાને તલવારથી ધડથી મસ્તક જુદું કરી નાખો અને જે વાંદરાઓ દોઈ અને હનુમાનજી મહારાજ ઉપર ઘાત કરવા જાય સુરત નિશાચર મારન થાય ત્યાં જ સચિવન સહિત વિભીષણજી આવી ગયા એક ઉભા રહી જાઓ દૂધ ઉપર ગાળો કરે હનુમાનજી વિચાર કરે છે ઠાકોરજી અહીં રક્ષણ કરવાનું મોકલી દીધો જે ભગવાનનું કામ કરવા નીકળીને વિશ્રામ કરવા માટે મેનાક આવી ગયો રસ્તો દેખાડવા માટે માં જાનકી ગયા છે વિભીષણજી આવી ગયા પાછા જ્યારે હનુમાનજી મહારાજની ઉપર આપત્તિ આવી તો પાછા વિભીષણજી આવી ગયા વિભીષણજી કે દૂતને મરાય નહીં આ નીતિથી વિરુદ્ધ કહેવાય નીતિ કહે છે કે દૂતનો મરાય નહીં બીજો કઈ દંડ આપો બીજો કઈ દંડ આપી અને વાંદરાને જવા દો એટલે રાવણને એમ થયું કે વિભીષણ ઠીક કહે છે દૂતને મારવો જોઈએ નહીં એટલે રાવણે હસતા હસતા શું કીધું ખબર છે સુરજ બિહસ્તી બોલા દસગંધર હા ભલે બધાય દાંત કાઢતા કાઢતા કહે સાંભળો તો વાંદરાનું એકાદું અંગ ભંગ કરી નાખો અંગ ભંગ કરી પઠાઈએ બંદર આ વાંદરાનું છે ને અંગ ભંગ કરી નાખો અને વાંદરાને જવા દો હવે અંગ ભંગ કરો તો કયો અંગ ભંગ કરો બધાય વિચારે છે હાથ કાપી નાખી પગ કાપી નાખી એટલે પાછા બધાએ શું રાવણે બધાને શિખામણ દીધી કપી કે મમતા પૂછ પર વાંદરાને સેવા મમતા હોય પૂછડા ઉપર સભી કહું સમજે બધાને સમજાવ્યા જાઓ કપીની મમતા પૂછડા ઉપર હોય છે ઘરે જાઓ બધાય તેલ લઈ આવો કાપડ લઈ આવો અને પછી ઘી લઈ આવો અને વાંદરાના પૂછડામાં બાંધી દો એની માથે ઘી અને તેલ રેડો અને પછી આગ ચાપી અને પૂછડાને હરગાવો અને પૂછે હિન બાંડ ન જાય તબ સંગીત ના થઈ લઈ આવી આ વાંદરો જ્યારે પૂછડા વિનાનો જાશે ને ત્યારે એના સ્વામીને લઈને આવશે અને ક્યારનો બકવાસ કરે છે ને મારે જોવું છે કે એનો સ્વામી એવો તો કેવો મોટો છે जिनके किन्हीं बहुत बड़ाई ક્યારના એના વખાણ કરે હું એને જોઉં તો ખરો દેખો મેં દિનકે પ્રભુદાઈ કેવો કેના સ્વામીનો પ્રતાપ છે અને હનુમાનજી મહારાજે આ હાઈબ્રો ને રાવણે કીધું પૂછડું હરગાવી નાખો તો વચન સુનત કપી મન મુસ્કાના મનમાં હનુમાનજી મહારાજ હસવા માંડ્યા અને હનુમાનજી મહારાજ શું વિચારે છે ખબર છે ભઈ સહાય શારદ મે જાના અને શારદા સરસ્વતી સહાય થઈ ગઈ મને ખબર પડી ગઈ શું કામ ખબર છે કારણ કે ત્રિજટાને સપનું આવ્યું હતું ને કે સપને બાણર લંકા જારી હનુમાનજી મહારાજ વિચારતા હતા કે ભગવાને મને હરગાવવાનું તો કીધું નથી અને આને સપનું આવ્યું હવે મારે કરવું શું તો અત્યારે રાવણ એમ કહે છે કે વાંદરાને પૂછડાને તમે તેલમાં જબોરીને હળગાવો હવે એટલું શું પડે પૂછડું આમ કાપી નાખે ને તલવારથી એટલું ઈ પડે તાવડી લાંબી લપ કરવાની ક્યાં જાય જરૂર નથી ઘરે જાઓ કપડા લઈ આવો તેલમાં ભરો હનુમાનજીને ખબર પડી અને જીભ માથે સરસ્વતી બેસી ગયા છે એટલે કહે છે વચન સુનત કપી મન મુસ્કાના ભઈ સહાય સારદ મે જાના હનુમાનજી ખબર પડી ગઈ કે લંકા હરગાવવાની છે અને જાત દાન સુધી રાવણ બચના લાગે રચે મૂઢ સોય રચના અને બધાય મૈડા તૈયાર કરવા અને રહાન નગર વસન વૃત તેલા કાઢી પૂછ કીન કપી કેલા જ્યાં હનુમાનજી મહારાજના પૂછડા ઉપર કપડા વીંટવા માંડ્યા ને તો હનુમાનજી મહારાજે કૌતુક કર્યું હનુમાનજી મહારાજનું પૂછડું માંડ્યું વધતું પૂછડું મેલની બહાર નીકળ્યું અને આખા નગરના બધાય કપડા બધું તેલ બધું ઘી બધું ફૂટી ગયું તુલસીદાસજી કહે છે કે આખા નગરમાં રહાન નગર વસન ધૃત તેલા નોરિયા વસ્ત્રો નોરિયું ઘી નોરિયું તેલ કાઢી પૂછ કીન કપી કેલા હનુમાનજી મહારાજે ખેલ કર્યો અને કૌતુક કહા એ પૂર્વાસી હવે બધાને મજા આવી
કે વાંદરાને બાંધી દીધો છે, હાલો આપણે બધાને મજા આવશે, ખેલ કરશું. અને બધા આવી અને હનુમાનજી મહારાજને લાત મારવા માંડ્યા. મારે હિચરણી કરહી બહુ હાસી હસે છે, લાત મારે છે, ઢોલ વગાડે છે. અને હનુમાનજી મહારાજને આખા લંકામાં હનુમાનજી મહારાજને બાંધી સરઘસ કાઢ્યું. હનુમાનજી મહારાજનું ઢોલ વગાડતા જાય, લાત મારતા જાય, ત્યાં સાધુનું અપમાન છે અને આનું ફળ શું આવશે? આજ અપમાન કર્યું તો આને. બાજે ઢોલ દઈ સબતારી, તાળી પાડતા જાય, ઢોલ વગાડતા જાય અને આખા નગરમાં હનુમાનજીને ફેરવા છે. અને હનુમાનજી મહારાજના પૂંછડામાં આગ ચાપી, આગ હળગાવી અને હનુમાનજી મહારાજે જોયું, પાવક જલદ દેખી હનુમંતા, ભય ઉપર લઘુ રૂપ તરંતા. હનુમાનજી મહારાજ તરત નાનું રૂપ લઈ અને હનુમાનજી મહારાજ બંધનમાંથી મુક્ત થઈ ગયા. બંધનમાંથી મુક્ત થઈ અને નિમુખ ચડે ઉગમી કણક અટારી, કૂદકો મારી અને હનુમાનજી મહારાજ મેલની અટારી માથે ચડી ગયા. અને મેલની અટારી માથે ચડી ભય સબરીત નિશાચર નારી અને રાક્ષસોની નારીઓ જોયું કે વાંદરો આપણા મેલ ઉપર આવ્યો છે. અને મેલ ઉપર હળ 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 કરતી આગ લાગી અને નારીઓ વળી પોકાર કરવા અને હરિપ્રેત થઈ અવસર ચલે મરુત ઉચાસ અટ્ટહાસ કરી ગંજા કભી બડી લાગે આકાશ. અને હનુમાનજી મહારાજે વિરાટ રૂપ લીધું, નાનામાંથી મોટા થયા, સૂક્ષ્મમાંથી હનુમાનજી વિરાટ થયા અને તે વિશાળ પરમ હરવાઈ મંદિર તે મંદિર ધારી જય જય ભાલો જહાના જય જય કોટિ કરા. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. વિશાળ છે, એક મેલમાંથી બીજી મેલ ઉપર સલામ લાવે છે, બીજામાંથી ત્રીજામાં. અને હનુમાનજી મહારાજ એક પછી એકો એક મેલને સળગાવતા આખી લંકાને બે હાલ કરી નાખી. અને જય નગર ભાલોક બે હાલા, બધાય માણસો કકડે છે, રડે છે, ઝપટ લપટ કહું કોટી કરાલા. ચારે બાજુ મંડી ઝાડ લાગવા અને પોકાર કરવા લાગ્યા, તાત માતુઆ સૂર્ય પુકારા, હે બાપા, હે માં, આમાંથી અમને બચાવો, આ અવસરે અમને કોણ બચાવશે? અમે તો કહાય કભી નહીં કોઈ. હવે કીધું તું ને આ વાંદરો નથી, પાંડર રૂપ ધરે સુર કોઈ. આ કોઈ દેવતા વાંદરાનું રૂપ લઈને આવ્યો છે. અને મંદોદરીને પોકાર કીધું, તે મંદોદરી અગાસી ઉપર ચડી પોકાર કરે છે કે પાપી આવો, આ તમારા પાપનું ફળ છે. સાધુ અવત્યા અગર ફળ લેતા, આ સાધુનું અપમાન કર્યું ને, આ એનું ફળ છે. જય નગર અનાથ કરી દેતા. આખી આખી લંકા જાણે અનાથ હોય એમ હળગે છે, કોઈથી કાંઈ થતું નથી. નાના નાના છોકરા હળગીને ભળતું થઈ ગયા. આખી લંકા ભરીને ફાટ થઈ ગઈ. જારા નગર નિમિષ એક માહી, એક વિભીષણ કર ગુરુ નાઈ. આખી લંકા હનુમાનજી મહારાજે એક ક્ષણમાં, એક નિમિષમાં બાળી અને ભસ્મ કરી નાખી. અને હનુમાનજી મહારાજે એક વિભીષણજી મહારાજના ઘરને રાખી દીધું. હનુમાનજી મહારાજે વિભીષણજીના ઘરને એક અંગારો પણ અડવા નથી દીધો. માતાજી વિચારે છે, માં જાનકી અશોક વાટિકામાં છે. હનુમાનજી મહારાજને ચિંતા થઈ કે માતાજીને અશોક વાટિકામાં તો કઈ ઈજા નહીં પહોંચી હોય. ભગવાન શિવજી કથા કહે છે ને, તો કથા સાંભળતા માં પાર્વતી કહે છે, પ્રભુ આખું નગર હરકી ગયું, તો હનુમાનજી મહારાજનું પૂંછડું ન હરકી ગયું? તો ભગવાન કહે છે, ના દેવી, પૂંછડાને કાંઈ ન થયું. કેમ ન થયું? તાકર દૂત આનંદી સજા. હનુમાનજી મહારાજ કોના દૂત છે? જેને અગ્નિનું સર્જન કર્યું છે એ ભગવાનના દૂત હનુમાનજી મહારાજ છે. અગ્નિ બનાવવા વાળો જે સાક્ષાત બ્રહ્મ છે એના દૂત હનુમાનજી મહારાજ છે. એટલે જરા નસો તેહી કારણ લીધા. એ કારણથી એ દેવી હનુમાનજી મહારાજનું પૂછડું ન હેતું અને ઉલટી પલટી લંકા સબ જારી, કુદી પરા પુની સિંધુ મજારી. હનુમાનજી મહારાજે અવળી અને હવળી આખી લંકાને હરગાવી નાખી. રાવણનું નાગર વાળીને ભસ્મ કરી નાખ્યું. અને હનુમાનજી મહારાજે સિંધુ દરિયામાં કૂદકો માર્યો અને પૂંછડું ઠાર્યું. પૂંછડું જાય કોઈ શ્રમ ધરી ગુરુ બહોરી. થાપ ઉતાર્યો, પૂંછડું ઠાર્યું એટલે પાછા નાના થઈ ગયા. પાછા નાના થઈ અને માં જાનકી પાસે આવી અને હાથ જોડીને ઊભા રહી ગયા. કેવડું પરાક્રમ કરીને આવ્યા, આખી લંકા હરગાવીને આવ્યા. તો પાછા માતાજી આગળ આવ્યા, કેવા થઈ ગયા? હાથ જોડીને આવી ઊભા રહી ગયા. પ્રભાવ દેખાડવાનો હોય ને અહીંયા દેખાડે. હનુમાનજી મહારાજ હવે અહંકારી થઈ જાવ એવું નથી. આવી માતાજી આગળ સીધા હાથ જોડીને ઊભા રહી ગયા. એ માં, હવે મને તમે રજા દીધો. માં માતુ મોહિતી છે કચડીના. માં કઈક નિશાની આપો. એ માં જેમ ભગવાન
ભગવાને રામજીએ નિશાની આપી હતી ને મુદ્રિકા કે માં તમે પણ કઈક નિશાની આપો. હવે હું જાઉં માં. ચૂડામણી ઉતારી તબ દયું. માતાજીએ માથેથી ચૂડામણી ઉતાર્યો છે અને હનુમાનજીના હાથમાં આપ્યો છે અને હર્ષ સમયે તો પવન સુધ લયું. હનુમાનજી હરખાતા માતાજીનો ચૂડામણી લઈ લીધો છે અને કહે ઉતાર અસ મોર પ્રણામા. જઈને હનુમાનજી મહારાજને કીધું છે કે બેટા મારા પ્રણામ કહેજે ઠાકોરજીને અને સબ પ્રકાર પ્રભુ પૂર્ણ કામા. હે પૂર્ણ કામ પરમાત્મા પોતાના દીન દયાળ તમારા પ્રભુ સ્વભાવને યાદ કરજો, તમારા વિરુદ્ધને યાદ કરજો અને નાથ મારા સંકટને હવે જલ્દી હરી લ્યો. હવે મોડું ન કરતા. એક માસમાં જો તમે નહીં આવો ને તો હું નહીં આવું. અમારા ઠાકોરજીને સંભળાવજે હનુમાન. એ જયંતની કથા સંભળાવજે. ખાલી જયંત મારા ચરણમાં ચાંચ મારી હતી અને ઠાકોરજીએ 14 બ્રહ્માંડમાં એની પાછળ બાણ મૂક્યું હતું. ભગવાન કાયા રાવણને આટલા દુઃખ દીએ છે. ઠાકોરજી મને શું ભૂલી ગયા? એ બાણનો પ્રતાપ એને યાદ કરાવજે હનુમાન. માસ દિવસમાં હું નાથને આવા અને જઈને કહી દેજે એક મહિનામાં જો ન આવ્યા તો કોની મોહી દિયત નહીં પાવા. તો પછી હું જીવતી નહીં રહું. હે હનુમાન કહું કપી કહી દીધી રાખો પ્રાણ. હનુમાન કેવી રીતે હું પ્રાણ રાખું? હવે તો તુંય જવાનું કેસ, તુંય બેટા જવાનું કેસ. હવે પ્રાણ કેમ કરીને રાખવા? તને દેખી અને છાતી થોડી ઠંડી થઈ હતી, શીતળ થઈ હતી, પણ હવે તો તું જાય એટલે મારે પાછા ઈના દિવસ, ઈની રાત, ઈનો એ વિરહ, ઈનો એ દુઃખ. અને હનુમાનજી મહારાજે માતાજીને પાછી ધીરજ ધરાવી કે માં ચિંતા કરો માં, ઠાકોરજી તુરંત આવશે. હું જલ્દી જઈ અને સંદેશો દઉં છું અને બધાને લઈને હમણાં પાછો આવું છું. જનક સુતઈ સમજાય કરી બહુ વિધિ ધીરે દીને ચરણ કમળ શિવ નાય કપી ગૌ રામ પહીકીન પણ ચરક મહાધુની ગરજે સિપારી. હનુમાનજી મહારાજે નીકર વટાણે ત્યાં ગર્જના કરીને ત્યાં ગર્ભ સ્ત્રવ હિંસુની નિશી ચરે નારી નાગ સિંધુ પાર આવ્યા. હનુમાનજી મહારાજ એક છલાંગે દરિયો કૂદી અને આ પાર આવ્યા અને આવી અને હનુમાનજી મહારાજને જ્યાં બધાએ જોયા ત્યાં બધાએ વાળના શબ્દ કિલકિલા કપટ સુનાવા, બધાએ વાળના કિલકિલા કરવા માંડ્યા. હનુમાનજી મહારાજની સામે જોયું હર્ષે સબકી લોકી હનુમાના. હનુમાનજી મહારાજને સામે જોઈને હરખાઈ ગયા અને નૂતન જન્મ કપીને તબ જાના. કારણ કે બીજો જન્મ થયો નકર સુગ્રીવ હમણાં મારી નાખે. અને હનુમાનજી મહારાજને જ્યાં આવતા જોયા ત્યાં બધાને ખબર પડી ગઈ કે ભગવાનનું કામ થઈ ગયું. શું કામ ખબર? હનુમાનજી મહારાજ કેવા લાગે છે? મુખ પ્રસન્ન તન તેજ બિરાજા. જાણે જગારો વાંધો પર્વત હોય એવા હનુમાનજી મહારાજનું તેજ છે. એટલે ખબર પડી ગઈ ભગવાનનું કામ કરીને આવ્યા. મોઢા ઉપર પ્રસન્નતા છે, શરીર તેજથી ધગધગે છે, ભગવાનનું કામ કરીને આવ્યા છે. કિન્હી શ્રી રામચંદ્ર ગંગાજા પાકું થઈ ગયું અને મિલે સકલ ગતિ ભય સુખારી. બધા એકબીજાને મળ્યા, એકબીજાને ભેગા છે. તળપતી માછલીને જેમ પાણી ચડી જાય એમ બધા વાંદરાઓ રાજી થયા અને બધા હર્ષિત થઈ અને નવો નવો ઇતિહાસ પૂછે છે. ઇતિહાસ પૂછે કે હનુમાન શું થયું હતું લંકામાં? ત્યાં તમે કેવી રીતે ગયા હતા? ત્યાં કોણ કોણ હતા? માં જાનકી ક્યાં હતા? ત્યાંથી બધા વાતો કરતા કરતા મધુવનમાં આવ્યા. મધુવનમાં આવી ફળ ખાવા માંડ્યા અને રખેવાળો રોકવા માંડ્યા ને તો રખેવાળો માંડ્યા મારવા. આ મધુવન કોણ હતું? સુગ્રીવ હતું. અને ત્યાં પછી રખેવાળોને માંડ્યા મારવા. રખેવાળોને મારવા માંડ્યા ને એટલે જે બીજા જે સેવકો હતા ને રખેવાળો એ દોડા દોડ ગયા. જઈ અને સુગ્રીવને જે શું કીધું ખબર છે? જાય પુકારે તે સબ વન ઉજાર સુગરાજ. મહારાજ યુવરાજ અંગદ અને બધાય વાંદરાઓ હનુમાનજી સહિત આખું વન ઉજાડે છે. અને ખબર પડી ગઈ કે વન ઉજાડતા હોય ને તો ભગવાનનું કામ કરીને જ આવ્યા હોય. સુની સુગ્રીવ હર્ષ કપી કરી આયે પ્રભુ કાજ. સુગ્રીવ હરખાઈ ગયા કે ભગવાનનું કામ થઈ ગયું. જો ન હોતી સીતા સુધી પાઈ, જો જાનકીની સુધી પાવી ન આવ્યો હોત ને તો મધુવન કે ફળ સકઈ કી ખાઈ. તો મધુવનના ફળ ખાતા હોત નક્કી ભગવાનનું કામ કરીને આવ્યા છે. નહીં વિધિ મન વિચાર કર રાજા આઈ ગયે કપિ સહિત સમાજા. આમ સુગ્રીવ વિચાર કરતા હતા ત્યાં અંગદ અને હનુમાનજી સહિત આખી વાનરોની સેના આવી સુગ્રીવના ચરણમાં માથું નમાયું અને કપિરાજ સુગ્રીવે ઘણા પ્રેમથી હનુમાનજી મહારાજને હૃદય લગાડી દીધા અને હનુમાનજી મહારાજના કુશળ પૂછ્યા. એટલે હનુમાનજી મહારાજ કહે છે કે આપના ચરણના દર્શનથી પ્રભુ અમે કુશળ છો. રામજીની કૃપાથી બધું કાર્ય થઈ ગયું છે. હવે જામવંતીએ શું કીધું ખબર છે? કે સુગ્રીવ નાથ કાજ કીને હનુમાના. આ હનુમાનજી જે કામ કરીને આવ્યા છે ને સુગ્રીવ રાખે સકલ કપિન કે પ્રાણા. એટલે આ બધા વાંદરાઓ જીવતા છે. સાંભળો સુની સુગ્રીવ બહુજી તે મિલેવું. હનુમાનજી જાનકી શોધ કરીને આવ્યા છે આમ કીધું અને સુગ્રીવ આનંદિત થઈ ગયા. સુગ્રીવ બહુજી તે મિલેવું. હનુમાનજીને પાછા પકડી અને હૃદય લગાવી લીધા. કારણ કે મારી પ્રતિજ્ઞા
જાનકીની શોધ કરવામાં તમારી મદદ કરીશ. મારી પ્રતિજ્ઞા સફળ થઈ. ઠાકોરજીને દીધેલું વચન મારું પૂરું થયું. કપિલ સહિત રઘુપતિ પાસે ચાલે. હવે જલ્દી કરો, જલ્દી આવો, ઠાકોરજી પાસે જવું છે. અને આમ કહી અને બધાય વાંદરાઓ હનુમાન ઠાકોરજીની પાસે જવા માટે રવાના થયા. રામ કપિને જબ આવત દેખા, સામેથી વાંદરાઓની સેના આવે છે. ઠાકોરજી શિલા ઉપર બેઠા છે. વાંદરાઓને આવતા જોયા ને તો ઠાકોરજીને મનમાં હરસતા માંડ્યો કે એ કાજ મને હરસ વિશેષા. વાંદરાઓ હરખાતા હરખાતા દાંત કાઢતા કાઢતા આવે છે તો ઠાકોરજી રાજી થઈ ગયા અને ફટિક શિલા બેઠે તો ભાઈ ફટિકની શિલા ઉપર રામ લક્ષ્મણ બેઠા છે અને પરે સકલ કપી ચરણી જાય આવી અને બધાય વાંદરાઓ ચરણમાં પડ્યા અને બધા એકબીજાને ભેટ્યા. પ્રીતિ સહિત સબ ભેટે રઘુપતિ કરુણા પુંજ પૂછી કુશલ નાથ રવ કુશલ દેખી પદ કંજ. ઠાકોરજી પૂછ્યું બધાય કુશળ તો છો ને? એટલે બધાય કે પ્રભુ તમારા ચરણના દર્શન કર્યા ને એટલે હવે અમે બધાય કુશળ છીએ. એ પ્રભુ જામવંત શું કહે છે કે સાંભળો પ્રભુ. જામવંત કા સુન રઘુરાયા એ રઘુનાથજી જાપનાથ કરો તુમ દયા. પ્રભુ જેના ઉપર તમે દયા કરો ને એનું કુશળ જ હોય પ્રભુ. એનું અમંગલ થાય ને મંગલ ભવન અમંગલ હાય. પ્રભુ તમે તો અમંગળને હરવા વાળા છો. તમે જેના માટે એકવાર કૃપા કરી દીધી એ પછી કુશળ જ હોય. સુરનર મુનિ પ્રસન્નતા ઉપર જેની માટે તમે રાજી થાવ ને પ્રભુ એના ઉપર દેવતા દાનવો મુનિઓ મનુષ્યો બધા એની માટે રાજી થાય. હે પ્રભુ સોય વિજય ગુણસાગર. આ જગતમાં એનો જ વિજય થાય જેના ઉપર તમારી કૃપા છે. એ નાથ એ જ વિનયશીલ થાય અને એ જ ગુણોનો સાગર થાય. એ નાથ તાસ સુજ સૂત્રે લોક જાગર. જેના ઉપર તમારી કૃપા થઈ જાય ને એનો જ યશ આ ત્રણેય લોકમાં પ્રચારિત થાય છે. હે પ્રભુ તમારી કૃપાથી બધું કામ થઈ ગયું છે. અમારો જન્મ સફળ થઈ ગયો છે. હે પ્રભુ સાંભળી લ્યો. નાથ પવન સુત કી નિજો કરણી. હનુમાનજી મહારાજે જે કરણી કરી ને એ સહજ હુકમ કરે જાય સુબરની. હજાર મોઢે કહું ને કોઈ મારાથી વર્ણન થઈ શકે એમ નથી. અને હનુમાનજી મહારાજના બધા ચરિત્રો કીધા. પવન તનય ચરિત્ર સુહાય જામવંત રઘુપતિ સુનાય. ઠાકોરજીને બધા ચરિત્રો કીધા. અને જ્યાં ભગવાનને ખબર પડી કે હનુમાનજી આવું અદ્ભુત પરાક્રમ કરીને આવ્યા છે અને સુરત કૃપા અનેથી મન હતી ભાઈ ઠાકોરજી રાજી થઈ ગયા અને પુણ્ય હનુમાન હરસી ગયેલાય. હનુમાનજી મહારાજને હૃદય લગાડી લીધા. કહો તાપ કઈ વાત જાનકી. ઠાકોરજી કહે છે કે હનુમાન જાનકી કેમ છે? રહતી કરતી રક્ષા પ્રાણકી. ક્યાં એકલા કેવી રીતે રહે છે? પોતાના પ્રાણની રક્ષા કેવી રીતે કરે છે? જાનકીએ કઈ સંદેશો દીધો કે દુખી છે, કે વિરહમાં છે, કે કુશળ તો છે ને? એટલે હનુમાનજી મહારાજ હવે માં જાનકીનો સંદેશો આપે છે. પ્રભુ સાંભળો, તમે કહેતા હોય કે માં કુશળ છે તો માં કુશળ નથી. માતાજી બહુ વિરહમાં છે. એ પ્રભુ મેં જોયું શરીરમાં ચામડી માત્ર હાડકા માથે ચોટેલી છે. પ્રભુ માથામાં એક વાળની લટ માત્ર રહી છે. એ પ્રભુ તમારા ધ્યાનમાં નિશ્ચિત આંખમાંથી આંસુડા પાડે છે. નિશ્ચિત એની જીભ રામ રામ રટે છે. એ પ્રભુ તમારા વિરહમાં પ્રાણ નીકળી નથી ગયા એટલી વાર છે. આંખથી પ્રાણને નીકળી જવું છે પણ તમારા દર્શનની વાટ જોઈને બેઠા છે. હે પ્રભુ આવતા આવતા મને આ ચૂડામણી દીધી અને ચૂડામણી જ્યાં હાથમાં દીધી અને ઠાકોરજી હાથમાં લીધી ને ચૂડામણી તો ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા. નાથ જુગલ લોચન ભરી બારી. ઠાકોરજી રડી પડ્યા. રડતા રડતા ઠાકોરજી કહે છે કે હનુમાન જાનકી કઈ કીધું બીજું વચન કહે કે જનક કુમારી બીજા કઈ વચન કીધા? એટલે હનુમાનજી મહારાજ કહે છે કે હા પ્રભુ માતાજી કીધું હતું કે હનુમાન જય અને લક્ષ્મણજી સહિત રામજીના ઠાકોરજીના મારા પ્રભુના ચરણમાં વંદન કરજે અને એને યાદ કરાવજે. પ્રભુ તમે દીન બંધુ છો, શરણાગતોના દુઃખને હરનારા. હે પ્રભુ હું મન વચન કર્મથી તમારા શરણની અનુરાગિણી છું. હે પ્રભુ તો મને કેમ તમે ભૂલી ગયા? મારો ત્યાગ કેમ કરી દીધો? તમારો તો સ્વભાવ છે તમે શરણાગતનો ક્યારેય ત્યાગ કરતા નથી. હું તો તમારી મન વચન કર્મથી શરણાગત છું. એ નાથ મારો તમે કેમ ત્યાગ કરી દીધો? હા મારાથી એક ભૂલ થઈ ગઈ. મારો એક દોષ માનું છું કે તમારા વિયોગમાં હજી મારા પ્રાણ નીકળી જતા નથી. અવગુણ એક મોર મે માના બિછડત પ્રાણ કીન પયાના. એ નાથ પણ એ પ્રાણ એટલે નથી નીકળતા કે આંખને તમારા દર્શનની જોવાની તમારા દર્શન કરવાની લાલચ છે પ્રભુ એટલે પ્રાણ નીકળતા નથી. એ નાથ સાંભળી લ્યો. આ વિરહરિયોને એ શરીરનું રૂહ છે, આ શ્વાસ પવન છે, અગ્નિ છે. એ નાથ નિરંતર તમારો વિરહ મને બાળે છે. એ પ્રભુ હવે મોડું કરવામાં ત્યારે હનુમાનજી મહારાજ બોલી ઉઠ્યા કે પ્રભુ
માં જાનકીની વિપત્તિ બહુ મોટી છે એ કીધા વિના જ હારું છે પ્રભુ હાંભળા જેવું નથી સીતા કે અતિ વિપત્તિ વિશાલા બિન હી કહે ભલી દીન દયાલા પ્રભુ હું જેમ જાજુ કહીશ ને તમને જાજુ દુઃખ થશે માતાજી એટલા બધા દુઃખી છે જાજુ તો શું કહું પ્રભુ નિમિષ કરુણા નિધિ જાહી કલ્પ સમવીતી એક ક્ષણ માતાજીનો એક કલ્પ સમાન વીતે છે હવે મોડું કરો માં પ્રભુ દેવી ચલીએ પ્રભુ આણ્ય ભુજ પર કળતલ જીતી હવે દુષ્ટોનો વધ કરી લંકાને જીતી અને પ્રભુ હાલ જલ્દી માં જાનકીને લઈ આવીએ હવે મોડું કરો માં અને જાનકી માતાજીનું દુઃખ સાંભળી આ ઠાકોરજીના કમળ જેવા નેત્રોમાં જળ ભરાવ્યો અને ઠાકોરજીથી શું બોલાઈ ગયું ખબર છે ઘરે મન વચન કર્મથી વચન કાય મન મમગતિ જાય જેને મન વચન કર્મથી મારી ગતિ એને કોઈ દિવસ દુઃખ હોય સપને હું પૂછીએ વિપત્તિ કી જાય એની માથે શું સપને વિપત્તિ આવે અને હનુમાનજી મહારાજ બોલ્યા છે કે ના પ્રભુ નો આવે જાનકી માનું કોઈ કઈ બગાડી લે નહીં કે હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તમ સુવિરાને ભજન ન હોય પ્રભુ આપત્તિ તો ત્યારે આવે જ્યારે તમારું સ્મરણ ચૂકાય અને તમારું ભજન ચૂકાય માં જાનકી તો નિરંતર રામ રામનું રટણ કરે છે એની માથે શું વિપત્તિ આવશે હે પ્રભુ અને આ રાક્ષસો રહ્યા એની તો કેટલી વાર છે આ રાક્ષસો એક ક્ષણ નથી પ્રભુ કેટલીક વાત પ્રભુ જાદુ દાનવી આ રાક્ષસો કેટલું જીવવાના એની કેટલી વાર છે હે પ્રભુ હવે જલ્દી કરો શત્રુને જીતી અને માં જાનકીને લઈને આવવાના છે આ રાક્ષસો તો પ્રભુ તમારા બાણમાં હળગવા માટે પતંગિયા જેવા છે શું કવિ તો હિ સમાન ઉપકારી અને હનુમાનજી મહારાજ જે ભગવાનને આવી ધીરેથી ધરાવીને તો હનુમાનજી મહારાજને ભગવાન ઠાકોરજીએ હૃદય લગાડી લીધા હૃદય લગાડી અને રામજી બોલ્યા છે કે હે હનુમાન તારા જેવો ઉપકાર કરવા વાળો આ ત્રિલોકમાં બીજો કોઈ નથી તે મારી નામે ઉપકાર કર્યો ને શું કવિ તો હિ સમાન ઉપકારી નહીં તો સુર નર મુનિ કરું ધારી પ્રતિ ઉપકાર કરો કાતોરા હું તારો શું ઉપકાર કરું તને શું દઈ દઉં હનુમાન મારી તેવડ નથી ભગવાન એમ બોલ્યા કે આના બદલામાં હું તને શું આપી શકું અરે રે મારું મન તારા સન્મુખ નથી થઈ શકતું તો હું આપી શું શકવાનો હે હનુમાન હું સ્વીકારું છું હું કોઈનું આ જગતમાં ઋણ રાખતો નથી હું આ જગતમાં કોઈનું ઋણ રાખતો નથી સુર સુત તો હિ મહિનાહી પણ હું સ્વીકારું છું હનુમાન કે હું તારા ઋણમાંથી કોઈ દિવસ મુક્ત થઈ શકીશ નહીં તે કેવું કરી વિચાર મનમાં વારંવાર મનમાં વિચાર કરી અને મેં જોયું છે હનુમાન કે હું તારા ઋણમાંથી મુક્ત નહીં થઈ શકું જગતમાં એક અંજનીનો ચાલીને રાવણે ઋણી રાખ્યા આ જગતમાં ભગવાન કોઈને ઋણ રાખતો નથી પણ અંજના માનો એક દીકરો આ જગતમાં જન્મીને આવ્યો કે જેનું ભગવાન ઋણ ચૂકવી ન શક્યા અને કોની કોની કપાઈ ચિતવ સ્વરૂપ રાખા અને ઠાકોરજીની સામે જ્યારે ભગવાન આવું બોલ્યા ને તો હનુમાનજી મહારાજ વારંવાર ભગવાનની સામે જોઈ અને હનુમાનજી મહારાજની સામે જોઈ અને ઠાકોરજીની આંખમાંથી આંસુ પડે છે હનુમાનજી મહારાજની સામે જોઈ રાખે છે આને સુની પ્રભુ વચન લીધો કે મુખ ગાત હરસી હનુમંત ભગવાનનો આવો પ્રેમ જોયો અને હનુમાનજી મહારાજ ગદગદ થઈ ગયા અને હનુમાનજી મહારાજે ભગવાનના ચરણ પકડી નીચે બેસી ગયા ચરણ પડ્યું પ્રેમા બોલે ત્રાહી ત્રાહી ભગવંત હે પ્રભુ મારી રક્ષા કરો આમ કરતા હનુમાનજી પગમાં બેસી ગયા ઊભા ન થતા બાર પ્રભુ ચડી ઉઠા વારંવાર ઉપાડવા જાય હનુમાનજી મહારાજ પ્રેમ મગન તેની ઉઠક ન ભાવા પ્રેમમાં એટલા બધા મગન છે ને ઊભા ન થતા આ કેવું દ્રશ્ય છે ખબર છે પ્રભુ કર પંકજ કપિલે સીસા ભગવાનના સુંદર કોમળ જેવા હાથ હનુમાનજીની માથે છે હનુમાનજીનું માથું ઠાકોરજીના ચરણમાં છે અને ભગવાન શિવજી આ વાત કરતા માં ગિરજાને આ કથા કહેતા આ ધ્યાન લઈને ને તો ભગવાન શિવજી સમાધિસ્થ થઈ ગયા સુમિરી સોદસા મગન ગૌરીશા અને પાછું ભાન આવ્યું અને ભગવાન શિવજી સાવધાન મને લઈ મૂકી શંકર પાછું મનને સાવધાન કરી અને પાછા કથા કરવા લાગ્યા હવે હનુમાનજીને ભગવાને પોતાની બાજુમાં બેસાડી દીધા હૃદય લગાડ્યા પોતાની બાજુમાં બેસાડ્યા અને હનુમાનજીને પૂછે છે કે હનુમાન કયો તો ખરા રાવણની આવી લંકા આ તમે હરગાઈની કેવી રીતે આટલા બધા યોદ્ધાઓ અને તમે મારી નાખ્યા જાનકીની શોધ કરી આવડું પરાક્રમ તમે કેવી રીતે કર્યું કહું કપી રાવણ પાલિત લંકા કેવી વિધિ દહેવું કેવી રીતે હરગાઈ દુર્ગ અતિભંગા આવડો વિશાળ કિલ્લો એ કુદીને તમે વયા ગયા આ એક આખી લંકા બાળી નાશ કરી નાખી અને હનુમાનજીએ જોઈ લીધું કે ઠાકોરજી પ્રસન્ન છે સેવક કેને કહેવાય ખબર છે કે જે સ્વામીનું એનો સ્વભાવ એનું મૂળ અત્યારે કેવા સ્વભાવમાં છે કેવા રંગમાં છે એ બધું જોઈ લે
અને હનુમાનજી જોયું પ્રભુ પ્રસન્ન જાના હનુમાન ઠાકોરજી પ્રસન્ન છે ને એટલે અભિમાન વિનાના હનુમાનજી મહારાજ વચન બોલ્યા છે હે પ્રભુ તમે શું પૂછો છો નાથ લંકા કેવી રીતે હરગાવી રાક્ષસોને કેવી રીતે માર્યા હે પ્રભુ હું તો વાંદરો છું શાખા મૃગ કે બડી મનુષ્ય હે પ્રભુ અમારું તો મોટામાં મોટું એક પરાક્રમ હોય શાખા દે શાખા પર જાય એક ડાળીમાંથી બીજી ડાળી ઉપર કૂદી જાય ને આ અમારું મોટું પરાક્રમ કહેવાય હે નાથ આ તો 400 ગૌનો દરિયો કૂદી ગયો ના વિસિંધુ આડકપુર જારા 400 ગૌનો દરિયો કૂદી અને પ્રભુ મેં જઈ અને લંકા હરગાવી નાખી નિશિચર ગણપતિ બિપિન ઉજારા રાક્ષસોનો નાશ કરી નાખ્યો અને પ્રભુ આખે આખું વન ઉજાડી નાખ્યું ને તો નાથ સો સબ તવ પ્રતાપ રઘુરાય હે પ્રભુ તમારા પ્રતાપે છે હું એક વાંદરો શું કરી દેવાનો છે નાથ ન કછું મોરી પ્રભુતાઈ હે પ્રભુ એમાં મારી કાઈ મોટાઈ નથી હે નાથ એના માટે કાઈ અગમ નથી તા કહું પ્રભુ કછું અગમ નહીં જા પર તું અનુકૂળ હે તમે જેની માથે રાજી થયા હે પ્રભુ એનાથી આ જગતમાં નો થાય એવું પછી કાઈ ન હોય તવ પ્રભાવ કોઈ બાળ નહીં જારી સકે ખલકુલ હે પ્રભુ તમે જો જેના ઉપર રાજી થયા હોય ને એ કણકલા જેવો હોય ને તો વડવાનલના આખા વનને હરગાવી નાખે પ્રભુ મને હવે તમારી ભક્તિ આપો આમ કે હનુમાનજી મારા ચરણોમાં વંદન કરે છે નાથ ભક્તિ અતિ સુખદાયિની દેવ કૃપા કરી અનુપાયની પ્રભુ મને તમારી ભક્તિ આપો મને તમારી ભક્તિ જોઈએ છે અને સુની પ્રભુ પરમ સરળ કવિ વાણી હનુમાનજી મહારાજની આટલી સરળ વાણી સાંભળીને તો ઠાકોરજી કીધું હે મસ્ત તબ કહે ભવાની ભગવાન શ્રીજી કહે છે કે હે ભવાની ભગવાન રામજીએ હનુમાનજીને પોતાની ભક્તિ આપી છે આ માં જાનકીના વચન હાજા પડ્યા માતાજી કીધું તું કર બહુ તરફનાયક છો મારા ઠાકોરજી તારા પર કૃપા કરશે આ ભગવાન હનુમાનજી મહારાજ ઉપર કૃપા કરી અને હવે કથા કરતા ઠાકોરજી વિશે ભગવાન શ્રીજી માં ગિરજાની માં પાર્વતીને શું કહે છે ખબર છે કે ઉમા હનુમાનજીને પોતાની નિર્ભરા ભક્તિ ભગવાન રામજીએ પ્રદાન કરી છે એ ઉમા જ્યાં સુધી જીવને રામજીનો સ્વભાવ ખબર નથી ને ત્યાં સુધી વિષયોમાં મોહમાં અહંકારમાં દંભમાં પડ્યો રહે છે જેથી એને ભગવાનનો સ્વભાવ ખબર પડી ને ઉમા રામ સ્વભાવ જેહી જાના હે ઉમા જેણે રામનો સ્વભાવ જાણી લીધો ને તાહી ભજન ઉત્તરી ભાવ ને આના એના જીવનમાં પછી ભજન વિના કાંઈ રહેતું જ નથી આ તો જીવને ભાન નથી કે ભગવાન કેટલો દયાળુ છે દયાનો સાગર છે એટલે ભગવાનને મૂકીને જ્યાં ત્યાં ભટકતો ફરે છે અને યહ સંવાદ જાસુ રાવા શંકર ભગવાન એમ બોલી ગયા કે હે દેવી આ હનુમાનજી અને રામજીનો સંવાદ જેના હૃદયમાં આવશે ને રઘુપતિ ચરણ ભક્તિ સોઈ પાવા એ ભગવાનના ચરણની ભક્તિ પામશે અને સુરી પ્રભુ ભજન કહી કવિ વૃંદા જય 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 કૃપાલ સુખનંદા બધાય માનવ ભગવાન રામજીનો જયકાર બોલાવ્યો છે અને હવે ઠાકોરજી કીધું કે હાલો સુગ્રીવ મહારાજ હવે જલ્દી પધારો હવે જલ્દી કટક બનાવો હવે શું કરવું છે હવે કેમ મોડું કરો છો અબ વિલંબુ કે કારણ કીજે હવે કયું કારણ છે મોડું કરવાનું તરત સુગ્રીવે તરત જ વાંદરાઓને આજ્ઞા આપી કે હવે જલ્દી તૈયારી કરો અને હવે ઠાકોરજીનું દર કટક 18 પદમ વાંદરા નીકળ્યા અને જ્યાં વાંદરાઓ નીકળ્યા ત્યાં આકાશમાંથી દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી કૌશિક દેવી સુમન મોહવાસી નભતે ભવન ચલે સુર હસી ઉપરથી દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી અને વાંદરાઓના ટોળાને બોલાવવામાં આવ્યા કવિપતિ દેવજી બોલાએ આય જૂથ ટોળાના ટોળા આવ્યા નાના વર્ણ અતુલ બલ પાડર ભાલ કરુત વાંદરાના અનેક રીંછના અનેક રંગોના અપુલિત બળના અનેક બળના ધામ એવા ટોળા વાંદરા આવ્યા અને તેઓ ભગવાનના ચરણમાં માથા નમાવી અને ઊભા રહી ગયા મહાબળવાન રીંછ વાનર ગર્જનાઓ કરે છે ભગવાનની સામે જોઈ અને ભગવાનની સામે ચરણમાં મસ્તક નમાવ્યું ને તો ભગવાને એકવાર આ બધાય વાંદરાઓ ઉપર દ્રષ્ટિ કરી અને જેવી ભગવાનની દ્રષ્ટિ થઈ બધાય વાંદરાઓ અતુલિત બળના ધામ થઈ ગયા રામ કૃપા વરપાય ગોવિંદા અને હવે જ્યારે ભગવાનનું બળ મળ્યું હોય એ પછી જાય ન હોય ને અરે પછી તો મને હું ગીરીતા અને મોટા પાંખોવાળા પર્વત હોય ને એવા પર્વત બધાય આવ્યા છે અને હવે ઠાકોરજી હરખાય હર્ષિત થઈ અને પ્રસ્થાન કર્યું અને મંગલ સુગંધ મહિલા થાવા અને ભગવાન શ્રીજી કહે છે કે હે દેવી જ્યાં સકલ મંગલમય કીર્તિ જેની કીર્તિ આ જગતમાં મંગલમય છે એ પ્રયાણ કરે એમાં સુગંધ થાય એમાં કોઈ મોટી વાત નથી અને આ બાજુમાં જાનકીને ખબર પડી કે ભગવાને પ્રયાણ કર્યું છે પ્રભુ પ્રયાણ જાના વૈદેહી અને માં જાનકીનું ડાબુ અંગ ફરકવા માંડ્યું સુગંધ થવા માંડ્યા ફરકી બામ અંગ જનુ કહી
વિદેહી અને જેટલા માં જાનકીને સગન થયા જોઈ જોઈ સગુન જાનકી હી હોઈ અસગુન ભયવું રાવણ હી સોઈ રાવણને અપસુગન થવા માંડ્યા અને ભગવાનનું કટક નીકળ્યું ચલા કટક કો ગરને પારા ગરજે બાણ ભાલો પારા ગર્જના કરતા વાંદરાઓ રીછ નીકળ્યા છે નખ શસ્ત્રો છે મોટા મોટા પર્વતો ઉપાડીને ફેંકે છે વૃક્ષોને ઉપાડીને ફેંકે છે કોઈ આકાશમાં ચાલે છે કોઈ પૃથ્વી ઉપર ચાલે છે અને સિંહ સમાન ગર્જના કરતા જે ભગવાનનું દળ કટક નીકળ્યું ને તો તુલસીદાસજી મહારાજ કે પૃથ્વી માંથી ધ્રુજવા દીકરાઓના હાથી મેળા ચિત્કાર કરવા ચિત્કર હિતિકર ડોળમાં હિગીરી લાવણ સાગર ચરણ મને હસ્ત સબરન ધર્મ સુર મુનિ નાગ ઇન્દ્ર ગુજરે જીવન સત્ય બાલ ભગવાન ભગવાન કલમથી કાચબાની પીઠ ઉપર ભગવાનના યશ લખતા હોય એવું શોભે છે અને આ રીતે ભગવાનની આખી સેના એક વિધિકારી કૃપાનિધિ ઉદય સાગર તીર જહતન લાગે ખાન ભરત ભાનુ વિપુલ કપિલ આ કાંઠે આવ્યા દરિયાને આ કાંઠે આવી સુબેલ નામના પર્વત ઉપર ઉતર્યા સુબેલ પર્વત ઉપર ઉતરી વાદળાઓ ફળ ફૂલ જ્યાં ત્યાં બગીચાઓમાં જઈ અને ખાવા લાગ્યા છે અને આ બાજુ લંકામાં શું થયું તો ગોસ્વામીજી કહે છે કે જ્યારથી હનુમાનજી લંકા બાળીને ગયા ને એ દિવસથી રાક્ષસો એટલા બધા ડરી ગયા કે પોતપોતાના ઘરમાં બધા રાક્ષસો વિચાર કરે છે કે હવે રાક્ષસ કુળમાં કોઈ બચવાનું નથી હવે રાક્ષસ કુળના ઉપાયનો બચવાનો કોઈ ઉપાય છે જ નહીં વિચાર તો કરો જાસુ દૂત બલ બનીને જાય જેના દૂતના બળનું વર્ણન ન થઈ શકે હવે જો ઈ આવે તે આએ કોઈ કવન ભલાઈ એના દૂતના બળનું વર્ણન નથી થઈ તો હજી આપણને એના સપના આવે છે તો હવે ઈ પોતે એનો સ્વામી આવશે તો આમાં શું બાકી રહેશે દૂતની સંગ સુની પૂજન બાણી મંદોદરી અધિપક્રાણી આખી લંકામાં આવી વાતો થવા માંડી ને અને મંદોદરીના કાને આ વાત ફરતી ફરતી આવીને અને મંદોદરી અકળાઈ ઉઠી અને એકાંતમાં જઈ રાવણની પાસે જઈ અને એકાંતમાં હાથ જોડી રાવણના ચરણ પકડી લીધા ચરણ પકડી અને રાવણને વિનંતી કરે છે હે નાથ ભગવાન હરિની સાથે વિરોધ છોડી દો કંત કરસ હરિસન પરિયો એ નાથ હરિની સાથે વિરોધ ન હોય મોર કહાતી હિતય ધરવ મારું કીધેલું માનો હે સ્વામી મારું કીધેલું તમે માનો ભગવાન આરે વેર છોડી દો તમે વિચાર તો કરો જેના દૂતનો વિચાર કરતા રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભસ્ત્ર વિદ્યા હે પ્રભુ તાસુ નારી નિજ સજીવ બોલાઈ પટવઉ બંધ જો જવો ભલાઈ આની સાથે વેર કરવામાં ભલાઈ ન હોય તમે તમારું ભલું ઈચ્છતા હોય ને મંત્રીઓને બોલાવી અને એની સ્ત્રીને હવે જલ્દી બોલાવી દો મોડું કરવામાં હે નાથ આ સીતા રે ને એ જાનકી એ તમને જેટલી પ્રિય લાગે છે ને તમને ખબર નથી આ કાલ રાત્રિ છે તમારા કુળમાં કોઈને રહેવા નથી દેવાની સીતા સીત નિશા સમાઈ આ તમારા કમળ વન જેવું કુળ રહ્યું ને એમાં માટે હિમની રાત થઈને આવી છે તમારા કુળમાં મહારાજ કોઈ રોવા વાળું નહીં રહે સુરહુનાથ સીતા બીનું દિને સાંભળી લ્યો જાનકીને દીધા વિના હે સ્વામી હિત ને તુમ્હાર સંભોજ કીને શંકર ભગવાન કે બ્રહ્માજી તમને હાજરી નહીં
નહીં હગે જાનકીને દઈ દ્યો અને જ્યારે સાંભળો જ્યારે રામના બાણ સારંગમાંથી નીકળશે ત્યારે હરમ જેવા રામના બાણ જ્યારે સારંગમાંથી નીકળવા મળશે ને રામ બાણ અહિગણ સરિસ નીકળની સાગર વેગ ત્યારે તમારા આ રાક્ષસો ડેડકા જેવા છે ને મહારાજ એ ડેડકા જેવા રાક્ષસો એક ક્ષણમાં રામના બાણ ખાઈ જશે હજી ભગવાનના ધનુષમાંથી બાણ નીકળ્યા નથી ને ત્યાં સુધી હજી મહારાજ ઉપાય કરી લ્યો અને જાનકીને હઠ છોડી અને પાછા વળાવી લ્યો અને રાવણે આ સાંભળ્યું અને દાંત કાઢવો માંડ્યો જગ પ્રસિદ્ધ અભિમાની રાવણ શ્રવણ સુની સઠતા કરી બાણી નિહસા જગત વિદિત અભિમાની દાંત કાઢવા માંડ્યો અને દાંત કાઢતા શું કહે છે ખબર છે ખકડાટ હસી કહે છે સ્ત્રીઓનો સ્વભાવ ડરપોક જો મેં જોઈ લીધું સ્ત્રીઓનો સ્વભાવ ડરપોક હોય અરે મંદોદરી આ તો મંગળ કહેવાય મંગળ થયું આપણે ઘર આંગણે યુદ્ધ કરવાનો અવસર આવ્યો છે આ વાંદરા આપણા આંગણે આવશે આપણા રાક્ષસોને ખોરાક મળશે ઘર બેઠા ખોરાક આવ્યો તને આ મંગળમય તને ભય દેખાય છે તો વિચાર કર જો આવે મરકટ કાય મરકટનું વાંદરાઓનું આખી સેના આવશે ને તો જીએ વિચારે નિસીચર ખાઈ આપણા બિચારા રાક્ષસો રહ્યા ને એને ખાઈ જશે ને ધરાઈ છે બધાય એ તો વિચાર તો કર મંદોદરી તું કેની સામે વાત કરે તું કેની પત્ની છો તું ભૂલી ગઈ કંપહી લોક પજાતી ત્રાસા જેના એક ત્રાસથી જેના ભયથી ત્રિલોક કંપે છે તાસુ નારી સબિત પડી આશા એની પત્ની થઈ તું ભયભીત થાસ મને હસવું આવે છે અસ કહી દે હસીતા ઈરો લાઈ આમ કહી અને મંદોદરીને હૃદય લગાડી અને મંદોદરીને અવગણી અને દાંત કાઢતો જય સભા મમતા અધિગય સભામાં જઈ અને વયો અને જઈ અને અભિમાનથી સભામાં જઈ બેઠો પણ આ બાજુ મંદોદરી વિચાર્યું શું ખબર છે મંદોદરી હૃદય કર ચિંતા થવા લાગી ભયું કંત પર વિધિ વિપરીતા મારા સ્વામી ઉપર વિધાતા વિપરીત થઈ ગયું છે જોઈ લીધું અને આ બાજુ આવી અને સભામાં આવીને અભિમાનથી છાતી ફૂલાવીને બેઠો સભા ખબરી હસી ભાઈ સિંધુ પાર સેના સભાઈ સભામાં આવી બેઠો ને એટલે ખબર મળ્યા શું ખબર મળ્યા સિંધુ પાર સેના સભાઈ મહારાજ સેના આખી દરિયો પાર કરીને આવી ગઈ છે ભૂતેશી સજીવ ઉચિત મત કહો હવે વાંદરાઓ આખા દરિયાના ઓલા કાંઠે છે એટલે રાવણ બધાને પૂછે છે કે મંત્રીઓ તો હવે શું કરવું જોઈએ દરિયાને બે પાર જો આખી સેના હોય તો તમારો શું મત છે આપણે શું નિર્ણય લેવો જોઈએ શું ચડાઈ કરવી જોઈએ તમે ક્યાં એમ કરું એટલે બધા મંત્રીઓ શું સલાહ દીધી ખબર છે પૂજ્ય શ્રી સચિવ ઉચિત મત કહું એ મંત્રીઓ સલાહ આપો તમે કેમ કરું એટલે એ બધા કહે તે સબ હસે મસ્ત કરી દઉં એ મહારાજ એમાં કરવાનું શું હોય કાઈ કરવું નથી શાંતિથી બેઠા રહ્યો એ મહારાજ કાઈ એવો ભય રાખવાનો ન હોય જીતે ઉસુરા અસુર તબ શ્રમ નહીં અરે દેવતાઓને દાનવોને જીતી લીધા રમતમાં જીતી લીધા હતા એમાં કાઈ શ્રમ નહોતો થયો તો નર બાણર કેવી લેખે માઈ આ મનુષ્ય ને વાંદરા શું ગણતરીમાં છે મહારાજ કાઈ કરવું નથી શાંતિથી આપણે ચિંતા જેમ કરો છો ને એમ જ તમારે આનંદ રહ્યો અને તુલસીદાસજી મહારાજ કહે છે જ્યારે સચિવ વેદ ગુરુ તીની જો પ્રિય બોલેલી ભાઈ આસ રાજ ધર્મ તન તીની કરે હોય દેવી નાશ મંત્રી વૈદ અને ગુરુ આ ત્રણેય જો ભયમાં આવી અને કંઈક પામવાની આશાએ કે લાલચમાં જો ખોટું અને પ્રિય બોલે ને તો તરત જ રાજ્યનો નાશ થાય શરીરનો નાશ થાય અને ધર્મનો નાશ થાય અને રાવણ આરે આવું કહ્યું સોય રાવણ કહું બની સહાય રાવણને કોઈ હાજુ કહેતા જ નથી રાવણના વખાણ જ કરતા કોઈ દિવસ રાવણને હાજુ ન કીધું એના વખાણ કરતા સોય રાવણ કહું બની સહાય સ્તુતિ કરી સુનાય સ્તુતિ કરીને વખાણ જ કરીને રાખતા પણ એક સમયે વિભીષણજી આવી માથું નમાવીને બેઠા આસન ઉપર બેસી અને વિભીષણજી કહે છે કે મોટા ભાઈ આજ્ઞા હોય તો મહારાજ હું એક વાત કહું તો વિભીષણજીને કહે છે કે આ વિભીષણ તમારી શું સલાહ છે તો વિભીષણજી કહે છે કે મહારાજ સાંભળો તમારા હિતની હું વાત કહું છું મારી સલાહ પ્રમાણે સાંભળો આ જગતમાં જે માણસ પોતાનું સુખ ઈચ્છતા હોય જે યશ ઈચ્છતો હોય પોતાનું શુભ ઈચ્છતો હોય મહારાજ એને પારકી સ્ત્રીનું મોઢું ચોથના ચંદ્રમાની જેમ ન જોવું જોઈએ એ મહારાજ ચોથના ચંદ્રમાની જેમ એને પારકી સ્ત્રીના મુખનો ત્યાગ કરવો જોઈએ એ મહારાજ સાંભળી લ્યો 14 ભુવનનો આખા 14 ભુવનનો સ્વામી હોય ને તોય આ જગતમાં બધાય જીવ આરે વેદ કરી અને મહારાજ એનું હિત થાતું નથી સાંભળી લ્યો તમે કામ ક્રોધને આધીન થયા છો મહારાજ તમને ખબર નથી કામ ક્રોધ મદ લોભ સબ નાથ નર
એ પંથ મહારાજ આ બધા નરકના પંથ છે સબ પરિહરી રઘુવીર હરી ભજહુ ભજહી તે સંત મહારાજ આ બધા કામ ક્રોધ લોભ મદ મોહને છોડી અને ભગવાન રઘુનાથજીનું ભજન કરો જેમ સંતો ભજન કરે છે. તમે શું જાણો છો આ રામ કોઈ મનુષ્ય છે? એ રામ મહારાજ રામ તાત રામ નહીં નર ભૂપાલા એ કોઈ રાજા નથી એ ભુવનેશ્વર કાલ હુગર કાલા એ જગતનો નાથ છે કાળનો કાળ છે મહારાજ પ્રભુ અનામય અદ ભગવંતા વ્યાપક અજિત અનાદિ અનંતા ગોદ્વિજ દેવ દેવ હિતકારી એ તો ગાયો બ્રાહ્મણોને પોતાના દેવતાઓને સંતોને માટે કૃપા સિંધુ માનુષધારી કૃપાના સિંધુ મનુષ્યનું શરીર ધરીને આવ્યા છે. જનરંજન ભંજન ખલગ્રાતા પોતાના ભક્તોને આનંદ આપવા વાળા અને દુષ્ટોને દંડ દેવા વાળા એ જ ધર્મ રક્ષક સુનું ભ્રાતા. હે ભાઈ સાંભળો એ વેદ અને ધર્મનું રક્ષણ કરવા માટે આવ્યા છે. એની આજે વેદ ત્યાગી એના ચરણમાં જઈ અને માથું નમાવી દે. જા રઘુનાથજી શરણાગતના દુઃખને નાશ કરનારા છે. સાંભળ જાનકી આપી દે દેવનાથ પ્રભુ પ્રભુ કહી રહી હે પ્રભુ હે લંકેશ જાનકી સોંપી દે. ભજહુ રામ બિનુ હેતુ ભજહુ રામ બિનુ હેતુ નહીં જાનકીને સોંપી અને કારણ વિના હેતુ વિના પ્રેમ કરવા વાળા સ્નેહ કરવા વાળા એવા રામજીનું ભજન કરો. રાવણ હવે મારું કેવું માનો શરણ ગયે પ્રભુ તાહુન ત્યાગા ભગવાન તમારો દોષ નહીં જોવે તમારો અપરાધ નહીં જોવે. તમે એના શરણે જાશો ને ત્યારે ભગવાન તમને ગમે એટલું પાપ લાગ્યું હોય ભગવાન એના સારું નહીં જોવે. વિશ્વ દ્રોહ અગજેહી લાગા મને ભગવાનનો સ્વભાવ ખબર છે આખા જગત આયરે દ્રોહ કરવાનું જેને પાપ લાગ્યું હોય ને એ જો જઈને રામના શરણમાં જાય ને તો રામ એને શરણે સ્વીકારી લે. આવો દયાળુ એનો સ્વભાવ છે. એ રાવણ એ જેનું નામ આ ત્રૈલોકના તાપના નાશ કરવા માટે સમર્થ છે. સાંભળ એ જગતનો નાથ સોય પ્રભુ પ્રગટ સમજજી. રાવણ આવો મોકો નહીં જડે તારા આંગણે આવી જગતનો નાથ ઊભો છે. આ અવસરને પામી એનું ભજન કરી લે એના શરણે જા. બાર પદ લાગવું વિનય કરો દસ શીશ. એ રાવણ વારંવાર તારા ચરણમાં વંદન કરું છું. એ દસ શીશ 10 માથા વાળા હું તને વંદન કરું છું. પરિહરી માન મોહ મદ ભજહુ મોસલાધીશ. આ માનને મોટાઈ મૂકી મોહ મૂકી અને અયોધ્યાના નાથ રામજીનું ભજન કર. તો મુનિ પુલસ્તી મહારાજે મને આ વાત કહી અને રાવણ અહીં મોકલ્યો છે અને પુલસ્તી મહારાજની વાત મેં તને કીધી છે. હવે તારા હિતમાં હતું એ મેં તને કહી દીધું. હવે તને જેમ યોગ લાગે એમ કહે. મુનિ પુલસ્તીની શિષ્ય સને કહી પઠાઈએ વાત તુરત સો મેં પ્રભુ સને કહી પાય જો રાત. અને જ્યારે વિભીષણજીની આ વાત સાંભળી ને તો રાવણના નાના હતા એનું નામ હતું માલ્યવંત. માલ્યવંત બહુ સમજુ હતા. માલ્યવંત અતિ સચિવ શયાના બહુ ડાયા હતા. એને કીધું છે કે હા દશાનન આ તમારા ભાઈ કહે છે ને એ ઠીક છે. તાત અનુદિતવ નીતિ વિભૂષણ તમારા ભાઈ નીતિને જાણવા વાળા છે. એ જે કહે છે ને એને હૃદયમાં રાખો. મહારાજ આ બંને મૂર્ખ શત્રુઓના વખાણ કરો છો. આમ રાવણે જ્યારે આ વાત સાંભળીને કે આ બંને શત્રુઓના વખાણ કરે છે તો રાવણ ખીજાઈ કહે છે કે માલ્યવાનની સામે જોઈ વિભીષણની સામે જોઈ કે મૂર્ખ દુષ્ટો મારી સામે ઊભા છો અને મારા શત્રુના વખાણ કરો છો. રિપુત કરસ કાત સખ દો શત્રુઓની કીર્તિને મારી સામે વખાણ કરો છો. આ બેને કોઈ મારી આંખ આગળથી દૂર લઈ જાઓ. માલ્યવાન મારો નાના છો તું એટલે હું તને દંડ નથી દેતો નહીં તને મૃત્યુ દંડ આપું. જ્યાં મારી આંખ આગળથી છેટો થા. માલ્યવંત ગૃહ ગઈ ઉભો હોય ત્યારે માલ્યવંત પોતાના ઘરે ગયો અને કહી વિભીષણ કોણી કર જોરી. વિભીષણની પાછા વારંવાર વંદન કરી. હજી વિભીષણજીને દયા આવે સંત હૃદય છે કે મારો ભાઈ બચી જાય લંકાનો નાશ ન થાય. વિભીષણની પાછા ચરણમાં વંદન કરી અને રાવણને કહે છે કે ભાઈ હજી સમજી જા હજી સમય છે. બધાના મનમાં સુમતિ ને કુમતિ તો હોય બધાયમાં હોય અને હું જોઉં છું કે તારી માથે કુમતિ અસવાર થઈ ગઈ છે. સાંભળ જ્યાં સુમતિ હોય ને સંપત્તિ આવે અને કુમતિ હોય ત્યાં નાશ થાય. તારા ઓરમાં તારા હૃદયમાં કુમતિ આવી છે રાવણ હું જોઉં છું. સાંભળ તને દુશ્મન મિત્ર લાગે છે અને મિત્ર દુશ્મન લાગે છે તને હાજુ સમજાતું નથી. રાવણ કાલ રાત નિશિચર કુલ કેરી તે સીતા પર પ્રીતિ ગણેરી. એ રાક્ષસ કુળને માટે કાલ રાત્રિ જેવી આ સીતા ઉપર એટલે તને પ્રીતિ થાય છે. સાંભળ હું તારા ચરણ પકડીને ભીખ માંગુ છું રાવણ. મને તારો નાનો ભાઈ માની અને જો મારા ઉપર તને જરાય સ્નેહ હોય ને તો હજી માની જા. મારા આખા કુળનો નાશ થઈ જશે. હજી બચાવી લે. જા જાનકીને સોંપી દે
તારું અહિત નહીં થાય. રામજીનું ભજન કર, જાનકીને જઈને સોંપી દે. અને આ રીતે વિભીષણજીએ અનેક રીતે રાવણને સમજાવ્યો છે, અનેક રીતે નીતિની વાતો કીધી. પણ રાવણ, અભિમાની રાવણ, સુરત દશાનન ઉઠાવે સાહેબ ખીજાઈ ગયો, ક્રોધે ભરાય અને વિભીષણજીને શું કહે છે ખબર છે કે એ દુષ્ટ, મને આવું શીખવા દે. આ ભર સભામાં દુશ્મનના વખાણ મારી અમે કરે. રાવણ જેવા દશાનન પ્રચંડ વીરને તું તુચ્છ કેસ. હે રાવણ કહે છે કે અરે વિભીષણ, ખલ તો હી નિકટ મૃત્યુ અપાઈ. અરે મૂર્ખ દુષ્ટ વિભીષણ, તારું મોત નજીક આવ્યું છે. હું જીવાડું છું ત્યારે તો તું જીવેશ અને મારા સામે તું ઊંચા અવાજે બોલેશ. હે વિભીષણ, મને સલાહ દે. જીએસી સદા સઠમોર જીયાવા, રીપ કર પક્ષ મૂઢ તોય બાવા. અને હે દુષ્ટ, મારું ખાસ અને તું વખાણ કરેશ મારા દુશ્મનના. કહસીને ખલ અસ્તો જગમાઈ. અરે રે ખલ, તું કેતો ખરા જગતમાં એવો કોણ છે જેને મેં મારી ભુજાઓના બળે જીતો ન હોય. મારી ભુજાઓ સામે તો જો દિશાઓના દીપકાઓને મેં પાણી ભરાયું છે. મમપુર બસી પર પ્રીતિ, આજ મને ખબર પડી તું કોણને ફોડનારો છે. અરે મારા નગરમાં વસી અને તપસ્વી ઉપર પ્રેમ રાખે. જા અહીંથી ગયો, જા સઠ, જા સઠ મીનું જાય કે નહીં કહું નીતિ. મારે તારી નીતિ સાંભળવી નથી. જા એને નીતિ સંભળાવજે. અને આમ કહી અસ કહી કીન હેસી ચંડ પ્રહારા. આમ કહી અને વિભીષણજીને લાત મારી. અને વિભીષણજીને લાત લાગી વિભીષણજી પૃથ્વી ઉપર જઈને પડી ગયા. પણ પાછા વિભીષણજી ઊભા થઈ અને આવીને રાવણના ચરણમાં માથું નમાવી. પાછા વિભીષણજી કહે છે કે અનુજ ગયે પદ બારે બારા. હનુમાનજી મારા વિભીષણજીએ જ્યારે ચરણ પકડ્યા ને તો ભગવાન શિવજી કહે છે કે દેવી જુઓ, આ સંતનો સ્વભાવ છે. પોતાનું ગમે એટલું અપમાન કરે, નિંદા કરે, છતાં પણ સામેવાળાનું ભલું ઈચ્છે. ઉમા સંત કઈ ઇહે બડાઈ, મંદ કરત જો કરે ભલાઈ. ત્યારે વિભીષણજી શું બોલ્યા છે ખબર છે કે રાવણ દશાનન, તમે મને ભલે માર્યું, તું પિતુશ્રી છે, તમે મારા પિતાજી જેવા છો. ભલે મોહી મારા, ભલે મને માર્યું, પણ જાતા એક વાત કહેતો જાઉં છું. રામ ભજે હિત નાથ તમારા. હે નાથ, રામને ભજે એમાં તારું હિત થાશે. આમ કહી અને વિભીષણજી સતીનો સંગ લવ નભોપત ગયું. અને વિભીષણજી આકાશ માર્ગે પોતાના જે મુખ્ય સેવકો હતા એને લઈ અને જવા માટે રવાના થયા. પણ રવાના થયા ને થાતા વિભીષણજી જાતા કહેતા ગયા શું ખબર છે કે રાવણ સાંભળી લે. રામ સત્ય સંકલ્પ પ્રભુ. રામ છે ને એ સત્ય સંકલ્પ જગતના નાથ છે, પરમાત્મા છે. અને સભા કાલ વસ તોરી. તારી આખી સભા કાળને વસ થઈ ગઈ છે. અને મેં રઘુવીર શરણ હવે જાઉં દેહુ જડી ખોરી. હવે મને દોષ ન દેતો, હવે હું રામજીના શરણે જાઉં છું. મને ખબર છે હવે તારા કુળનો નાશ થવાનો છે, તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અને અસ કહી ચલા વિભીષણ જબહી. આમ કહી અને જ્યારે વિભીષણજી નીકળ્યા ને તો તુલસીદાસ મહારાજ કહે છે આયુ વીર ભય સબ કરહી. આ ક્ષણે બધા રાક્ષસો આયુષ્ય વિનાના થઈ ગયા. બધાના આયુષ્યનો નાશ થઈ ગયો. વિભીષણજી હતા ને ત્યાં સુધી આયુષ્ય હતું, બધાના આયુષ્યનો નાશ થઈ ગયો. ભગવાન શિવજી કહે છે કે હે દેવી સાંભળો, સાધુ અવજ્ઞા તુરત ભવાની. હે દેવી, સાધુનું અપમાન કરીને એટલે તરત જ સંપૂર્ણ કલ્યાણની હાનિ થઈ જાય. સાધુ અવજ્ઞા તુરત ભવાની, કર કલ્યાણ અખિલ કે હાનિ. રાવણ જબ હી વિભીષણ ત્યાગા. રાવણ જ્યારે વિભીષણનો જે ક્ષણ ત્યાગ કર્યો ને એ ક્ષણે રાવણ અભાગ્યો થઈ ગયો. તબ હું વિભવ બિંદુ તબ હી અભાગા. ભય વિભવ બિંદુ તબ હી અભાગા. અને આમ વિભીષણજી નીકળ્યા છે. પણ મનમાં વિચાર કરતા જાય છે અરે રે હું ભગવાનના શરણે તો જાઉં છું. ભગવાનના કોમળ લાલ રંગના ચરણના હું દર્શન કરીશ. સેવકને સુખ આપનારા ભગવાનના ચરણનો સ્પર્શ કરીશ. ભગવાનના એ ચરણ જે ચરણનો સ્પર્શ પામી અને ગૌતમ મુનિની પત્ની અહલ્યા થઈ ગઈ. અરે રે જે ચરણ આખા દંડક વનને જે ચરણે પવિત્ર કર્યું છે, જે ચરણ જેને જાનકીએ હૃદયમાં ધારણ કરી રાખ્યા છે, અને જે ચરણ કપટ મૃગની પાછળ દોડ્યા, અને જે ચરણ સાક્ષાત ભગવાન શિવજીના માન સરોવર રૂપી મનમાં બિરાજમાન છે, એ ચરણના આજ મને દર્શન કરીશ. जिन पायन के पादुकणी ભરત રહે મન લાય. જે ચરણની ચરણ પાદુકાને ભરતીય હૃદયમાં રાખી છે એવા ઠાકોરજીના તે પદ આજ વિલોકીયો ઇન નયની અબ જાય. એ ચરણને મને આજ આ નજરે આ આંખે જોવા જશે. આમ વિચાર કરતા હરખાતા વિભીષણજી એહી વિધિકત પ્રેમ વિચારા હરખાતા જાય છે. અને આવી અને સિંધુની આપાર વિભીષણજી ઉતર્યા. આવી અને આપાર ઉતર્યા.
કપિલ વિભીષણનું આવત દેખા જ્યારે વિભીષણજીને પાર ઉતરેલા આવેલા જોયા ને તો બધા વાંદરાઓ જોઈ બધા વાંદરાઓ વિભીષણજીને આવેલા જોયા બધા વિચારે છે કે રાક્ષસનો ભાઈ છે કેમ આવ્યો છે રાક્ષસનો ભાઈ અહીં કેમ આવ્યો હશે આ પ્રમાણે વિચાર કરતા કરતા વાંદરાઓ વિભીષણને જોઈ અને ભગવાનની પાસે આવ્યા તા હિરાકી કપિશભાઈ આએ વિભીષણજીની પાસે દૂતોને મોકલી અને ભગવાનની પાસે આવ્યા છે તા હિરાકી કપિશભાઈ આએ સમાચાર સબ ગાહી સુનાએ આવી અને ભગવાનને બધા સમાચાર સંભળાવ્યા કહ સુગ્રીવ સુનહુ રઘુરાય એટલે ઠાકોરજી કહે છે કે સુગ્રીવ હવે શું કરવું જોઈએ હવે શું કરવું જોઈએ દુશ્મનનો ભાઈ આવ્યો છે હવે શું કરવું જોઈએ એટલે સુગ્રીવ શું કહે છે ખબર છે કે પ્રભુ કહ સુગ્રીવ સુનહુ રઘુરાય હે પ્રભુ રાક્ષસનો ભાઈ આવ્યો છે તો ઠાકોરજી કહે છે કે નીતિ શું કહે છે સુગ્રીવ શું કહેવું જોઈએ એટલે કહો પ્રભુ સખા પૂજીએ કા હવે શું કરવું જોઈએ એટલે સુગ્રીવ કહે છે કહે કપિશ સુનહુ નરના હે પ્રભુ સાંભળો આ રાક્ષસ છે આ માયાવી છે આની માયાને આપણે જાણી ન શકી કામરૂપ કે હી કારણ આયા કામરૂપ ક્યાં કારણથી આવ્યો હોય આપણને શું ખબર હોય હે પ્રભુ આપણો ભેદ લેવા આવ્યો હશે રાક્ષસનો ભાઈ છે એનો ભરોસો ન કરાય આપણો ભેદ લેવા માટે આવ્યો હોય ને પ્રભુ એને બાંધીને રાખી દો એને બાંધી દો એનો ભરોસો ન કરાય એટલે ઠાકોરજી શું કહે છે ખબર છે કે વિભીષણ સુગ્રીવ તમે નીતિ તો સાચી કીધી દુશ્મનના ભાઈનો કોઈ દિવસ ભરોસો ન કરાય સખા નીતિ તો નીકી વિચારી તમે સાચી નીતિ કીધી પણ મારો સ્વભાવ તમને ખબર છે ને મારી પ્રતિજ્ઞા છે મમ પણ શરણાગત ભય હારી મારી પ્રતિજ્ઞા છે કે હું શરણાગતના ભયને હરી લઉં છું સુની પ્રભુ વચન હરસ હનુમાના અને હનુમાનજી જે સાંભળ્યું કે ભગવાન વિભીષણજીને શરણે રાખવાના છે અને હનુમાનજી મહારાજે ઠાકોરજીનો દેહ બોલાવ્યો કે હનુમાનજી મહારાજ દોડી અને રામજી પાસે જઈ અને કીધું નથી પ્રભુ વિભીષણજીને ઓળખું છું એને શરણે રાખજો એ દુષ્ટ નથી એ પવિત્ર આત્મા છે આવું કાંઈ હનુમાનજીએ કીધું નહીં હનુમાનજીને ભગવાનનો સ્વભાવ ખબર છે કે ઠાકોરજી વિભીષણજીના પ્રેમને ઓળખી જશે અને જ્યાં ઠાકોરજીએ કીધું કે મારો પ્રેમી વિભીષણ મારી પાસે આવ્યો છે હું શરણાગત વત્સલ એનો ત્યાગ નહીં કરું અને ઠાકોરજી શરણાગત વત્સલ ભગવાનને જોઈ હનુમાનજી મહારાજ અતિ પ્રસન્ન થયા અને ઠાકોરજીએ બધા વાંદરાઓને બોલાવી અને સુગ્રીવને નીતિ સમજાવી છે કે સુગ્રીવ સાંભળો તમે કીધું ને કે દુશ્મનનો ભાઈ છે પણ સાંભળો આજ હું તમને એક નીતિ કહું છું જે પોતાના શરણે આવ્યો હોય ને એનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ શરણાગત કહું જે તજે હિત અનહિત અનુમાની સાંભળો હે સુગ્રીવ પોતાના જે શરણે મન વચન કર્મથી જેને તમારી જ ગતિ હોય ને મન વચન કર્મથી જેને તમારા સિવાય બીજું કઈ ભાન ન હોય ને એનો જો તમે ત્યાગ કરી દો ને કે મારું ભલું થશે કે બુરું થશે જગત શું વિચારશે આમ વિચારીને તમે ત્યાગ કરી દો ને તો આવા માણસનું મોઢું ન જોવું જોઈએ એનો ત્યાગ ન કરવો જોઈએ હે વિભીષણ હે સુગ્રીવ તમે વિભીષણજીને લઈને આવો સાંભળો જલ્દી કરો બે પ્રકારે તમે લઈને આવો મારો સ્વભાવ છે કદાચ કરોડો બ્રાહ્મણોના વચન જેને પાપ લાગ્યું હોય એ પણ મારે શરણે આવે તો હું એનો ત્યાગ કરતો નથી હે વિભીષણ હે સુગ્રીવ તમે સાંભળો જીવ જ્યારે મારા સન્મુખ થાય ને ત્યારે એના કરોડો જન્મના પાપનો નાશ થાય છે જ્યારે સન્મુખ થઈ જાય જીવ માત્ર ત્યારે એના કરોડો જન્મના પાપનો નાશ થાય છે સાંભળો પાપી જીવ હોય ને એ સુગ્રીવ એનો સ્વભાવ હોય પાપવંત કર સહજ સ્વભાવ ભજન મોર થઈ ભાવ ન કાવ એને મારું ભજન ગમતું નથી અને જો વિભીષણ પાપી હોત ને તો કોઈ દિવસ મારા શરણે ન આવ્યો જો બે દુષ્ટ હૃદય સોઈ હોય મોરે સન્મુખ આવતી સોઈ જો દુષ્ટ હૃદય નો હોત ને તો કોઈ દિવસ મારા શરણે આવે તો ચોક્કસ વિભીષણ સજ્જન છે એ દુષ્ટ નથી જાઓ એને બે પ્રકારે લઈ આવો એ મારો સ્વભાવ કહું છું સાંભળી લ્યો સુગ્રીવ મારો સ્વભાવ નિર્મલ મન જન સો મોહી
પાવા મોહી કપટ છલ છિદ્ર ન પાવા મને જે મન વચન કર્મથી નિર્મળ છે ને એ ગમે છે મને કપટ ગમતું નથી અને ભેદ લઈને પટવાદ સીસા અને કદાચ જો રાવણે કઈ ભેદ લેવા માટે મોકલ્યો હોય ને તો એ ચિંતા નથી તો એ કઈ હાનિ નથી સાંભળો સુગ્રીવ જગમાં હું સખા નિશાચર જેતે આ જગતમાં જેટલા નિશાચર છે ને એ સુગ્રીવ એક ક્ષણમાં લક્ષ્મણે બધાયનો નાશ કરીને આપે ને એટલો તો મારો નાનો ભાઈ લક્ષ્મણ સમર્થ છે અને મને ચિંતા નથી અને જો ભયભીત થઈને મારા શરણે આવ્યો હશે ને તો હું એને મારા પ્રાણની જેમ રાખીશ જાઓ બે પ્રકારે લઈ આવો ઉભય ભાત તૈયાર અને હું હસી કંઠી પાન કે બે પ્રકારે એને લઈ આવો જાઓ આમ ભગવાને કીધું અને આ બાજુ સાગરથી આગે કરી બાંધા બધાય વાંદરાઓ વિભીષણજીને આગળ કરી અને ભગવાનની પાસે લઈ આવ્યા અને જ્યાં વિભીષણજી ભગવાનને દૂરથી જોયા ભગવાનના દર્શન કર્યા આજ સુધી ભગવાનનું ગુણ સાંભળ્યા હતા ભગવાનનો યશ સાંભળ્યો હતો પણ ભગવાનને જોયા નહોતા પણ વિભીષણે જ્યાં દ્રષ્ટિ કરીને કે ભગવાન દૂરથી દેખાણા તો ભગવાન કેવા લાગ્યા ખબર છે ભગવાન રામજીના દર્શન કર્યા મનોમન વિચારતા જતા હતા ભગવાન કેવા રૂપાળા છે કેવા કરુણા સિંધુ છે કેટલા ભગવાનના ચરણ કમળ છે ભગવાનનું નીલ વર્ણનું શ્યામ શરીર કેવું હશે ભગવાનની માથે સુંદર જટા કેવી હશે પણ જ્યાં આવી અને ભગવાનને જોયા અને ભગવાનનું રૂપ જોઈને તો વિભીષણની આંખ છે ને એ ધીર થઈ ગઈ ચોટી ગઈ દુર્હિતે દેખે દો રાતા ને આનંદ રાય તેરી ગાતા શ્રી રામ ભગવાનની વિશાળ ભુજાઓ છે લાલ કમળ જેવા ભગવાનના નેત્રો છે શરણાગતનો ભયનો નાશ કરનારું ભગવાનનું શ્યામ શરીર છે સિંહ જેવા ભગવાનના ખભા છે ભગવાનની વિશાળ કોળી છાતી છે અને ભગવાનના મુખ ઉપર અસંખ્ય કામદેવની શોભા છે ભગવાનના સ્વરૂપને જોઈ અને વિભીષણજીની આંખમાં આંસુ ભરાણા શરીર પુલકિત થઈ ગયું મનમાં ધીરજ ધરી અને વિભીષણજી ભગવાનની પાસે જઈ ચરણમાં દંડવત કરી અને વિભીષણજી બોલ્યા છે કે હે નાથ હું રાવણ દશાનનનો ભાઈ છું પ્રભુ હે દેવોના રક્ષક હે નાથ મારો જન્મ રાક્ષસ કુળમાં થયો છે હું પાપી છું મારું તામસી શરીર છે સ્વભાવથી મને પાપ પ્રિય છે પ્રભુ આવા પાપી રાક્ષસ કુળમાં જન્મેલો હું પ્રભુ જેમ ઘોરને અંધકાર પ્રિય હોય ને એમ અમને રાક્ષસોને પાપ વાળા હોય પણ પ્રભુ તોય હું તમારા શરણે આવ્યો છું પણ તમારો યશ સાંભળીને તમારા શરણે આવ્યો છું હે ભવના ભયનો નાશ કરનારા હે શરણાગતના રક્ષણ કરનારા હે દુઃખીઓના દુઃખને દૂર કરનારા હે નાથ મારી રક્ષા કરો અને આમ કહી અને વિભીષણજી જ્યાં દંડવત કરી અને ચરણમાં પડી ગયા અને આય ભગવાન આસકાઈ કરતા દંડવત દેખા વિભીષણજીને દંડવત કરતા જોયા અને ભગવાન ઊભા થઈ ગયા અને દોડી અને ભગવાને દીન વચન સુની પ્રભુને ભાવા ભુજ વિશાળ કે હૃદય લગાવા દુશ્મનના ભાઈ વિભીષણજીને ભગવાને ગળ લગાડી લીધો વિશાળ ભુજાઓમાં ભરી લીધો અને બાજુમાં પણ વિભીષણજીને હૃદય લગાડી હાથ જાળી બાવડું જાળી અને વિભીષણજીને પોતાની બાજુમાં બેસાડી લીધા અને દિશાઈથી બોલી ઠીક બેઠારી બોલે વચન ભગત ભયારી વિભીષણજીને પાસે બેસાડી અને ભગવાન પૂછવા માંડ્યા શું બોલ્યા ખબર છે કહું લંકેશ દૈત્ય પરિવાર વિભીષણજીને લંકેશ કહી દીધા એ લંકેશ તમારો આખો પરિવાર કેમ છે કુશલ કુઠાર વાસ્તુ મારા તમારી કરણી હું જાણું છું તમારી
ખોટી જગ્યાએ તમારો વાસ થઈ ગયો છે વિભીષણજી. તમે દિવસ રાત દુષ્ટની મંડળીઓમાં વસો છો. તમારો ધર્મ તમે કયા પ્રકારે નિભાવો છો? હું તો તમારી બધી નીતિને જાણું છું. તમે નીતિમાં નિપુણ છો. તમને અનીતિ નથી ગમતી. મને ખબર છે હો, તમારે કાંઈ કહેવું નથી. મને ખબર છે દુષ્ટોનું ભેગું રહેવું એના કરતાં તો નરકમાં રહેવું સારું. વિધાતા નરકમાં રાખે પણ દુષ્ટોની સાથે ન રાખે. ત્યારે વિભીષણજી કહે છે, પ્રભુ ઈ બધું દુઃખ હતું પણ ઈ બધું દુઃખ ગયું. એ નાથ અબ પદ દેખી કુશલ રઘુરાયા, જો તુમ કીની જાને જગદાયા. એ પ્રભુ તમારા ચરણના દર્શન થયા ને હવે બધું કુશળ થયું. હવે કાંઈ દુઃખ નથી. તબ લગી કુશલ ન જીવ કહું, સપને હું મન વિશ્રામ. જબ લગી ભજત રામ કહું, શોક ધામ તજી કામ. એ પ્રભુ જીવ ત્યાં સુધી સ્વપ્નમાં કુશળ નથી, ત્યાં સુધી જે દુઃખી છે પ્રભુ. ત્યાં સુધી આ વિષય ભોગો અને કામને છોડી અને રામને ભજતો નથી. આમ કહી અને વિભીષણજી ભગવાનના ચરણમાં માથું નમાયું છે. આજની કથાને આપણે વિરામ આપીએ છીએ. કાલ અંગદ ભગવાનની સભામાં જશે. કાલ લંકાકાંડ શરૂ થશે અને જો થાય તો કાલ આપણે યુદ્ધની શરૂઆત કરશું. આજની કથાને આપણે વિરામ આપીએ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ શ્રી કૃષ્ણ રામ શ્રી માધવ શ્રી ગોપીનાથ વલ્લભ શ્રી